વલ્લભ કુળના બાળકો પધાર્યા હોય અને આપણે લાડીલા શ્રી વસંત બાવા પધાર્યા હોય તો આપણે એની પાસેથી કંઈક અપેક્ષા હોય કે ગુરુ આજે પધાર્યા છે તો આપણે આ વિષ્ણુનો કર્તવ્ય બને કે આપણે એની પાસેથી કંઈક મેળવીએ। તો મનોરથી પરિવાર અને બધા વૈષ્ણવો પરિવાર તરફથી આપણે આપશ્રીને વિનંતી કરીએ કે આપ વચનામત આપો। વચનાત આપે ત્યાં લગન શાંતિથી બધા સાંભળજો। મેળવવાનું હોય જેને મળી જાય તો તેના ભાગ્ય પણ સુધરી જાય। એટલે દરેક વૈષ્ણવ જ્યાં લગન વચનામત ચાલુ હોય ત્યાં લગન શાંતિથી સાંભળજો। બોલ શ્રી વલ્લભાધીશ કી। કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ પ્રભુર્નંદ કુમારો મે સ્વામિનિર્વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય। શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષ દહનમ મસ્તકે રાજતામ મમ। ઉપસ્થિત અલૌકિક માલા પિરામણી મનોરથના મનોરથી એવા દીપકભાઈ અને સમગ્ર મારમણિયા પરિવાર અને આ પ્રસંગે એકત્રિત થયેલ સર્વે ધર્માનુરાગી વૈષ્ણવ ભાઈઓ અને બહેનો, આપણે ત્યાં જેમને બ્રહ્મ સંબંધ છે એમને યાદ કરી અને આ રીતે હરિગુરુ વૈષ્ણવનું કંઈક ને કંઈક મનોરથ કરવામાં આવે કે જેનાથી જે સદગત હોય, જે પહોંચી ગયા છે લૌકિક રીતે, એ જ્યાં પણ હોય એમને આનંદ થાય એક વૈષ્ણવી આત્માના કારણે। એના માટેનો આ મનોરથ છે। જેમ તમને દાખલો આપું કે કોઈ વડીલ હોય એમને જેમાં જેમાં ભાવ હોય, જેમાં પ્રેમ હોય, જેમાં આસક્તિ હોય કે જેમાં એને શ્રદ્ધા હોય એવું એવું કાર્ય એના સંતાનો કરે એમાં એ બધા રાજી થાય। આખી દુનિયામાં ક્યાંય પણ ભાગવત થાય, બ્રહ્મભોજન થાય, વૈદિક વિધિ થાય અથવા જે કાંઈ પછી આ થાય કે તે થાય, બરાબર, એ જેટલું જેટલું થાય છે એ બધાય પાછળનો હેતુ એકમાત્ર છે કે અમારા વડીલ, અમારા પિતૃ જ્યાં હોય ત્યાંથી રાજી રહે અમારી ઉપર ને અમને આશીર્વાદ આપે। પછી એ બધાય કેસ અલગ અલગ છે। હા, પછી તમે જીવતા કોઈ દી પાણી પીવડાવ્યું ના હોય તો એ કેસ કાઉન્સમાં આવે જુદો। એ પછી પાછળથી તો બધા ઓહો બહુ ઓલી ધુવાડા બંધ કરાવે ને આમ। મારું તો દરેક સંતાનને એટલું કહેવાનું છે કે પાછળથી ભલે મોટામાં મોટું કરો પણ તમને જેટલો ટાઈમ મળ્યો જ ને મા બાપની સેવા કરી લ્યો, પછી નહીં આવે, પછી મોકો નહીં મળે। એટલે જીવતા હોય ત્યારે સાચું હોય ને, કદાચ બે રાડું નાખતા હોય તો એક રૂમમાં રાખો, સમજ્યા? કદાચ એ બહુ સહન ના થતી હોય રાડું તો રૂમમાં રાખો, પણ છે તમારા મા બાપ। એને આજે વૃદ્ધાશ્રમમાં મારે મુલાકાત લેવાનું થાય ને એટલે સારું કામ કરે બધા સમાજવાળા, ઓલા કે હૃદયમાં રામ છે તે આવું વિચારે ને કરે કે ડોહાવનું શું થાય બિચારાવનું, કે ડોહીમાં ક્યાં જાય, પણ આપણા સમાજ માટે એ બહુ ખરાબ કહેવાય। આ આપણે આપણી સોસાયટી આ કઈ બાજુ જાય કે આપણે વૃદ્ધાશ્રમ ખોલવા પડે ને એમાંય વૈષ્ણવ ના ખોલે। અહીંયા કેશોદમાં જવાનું થયું મારે, કેશોદમાં આપણા હરિભાઈ કરીને વૈષ્ણવ છે એ ચલાવે છે વૃદ્ધાશ્રમ। આનંદ થયો, બધાને ભોગ ધરેલું ઠાકોરજીનું મળે, જેમણે આખી જિંદગી ઠાકોરજીની સેવા કરી એવા એવા વૈષ્ણવને બધાને સાચવા અહીંયા જોઈને આનંદ થાય કે આવી પ્રવૃત્તિ કરવાવાળા છે। પણ સાથે સાથે દુઃખે એટલું જ થાય કે અરે આપણે કેટલા કાચા કહેવાય કે આપણા સંતાનોમાં આપણે રેડી ના શક્યા કે એ જેમ કે વૈષ્ણવતાની તો મારે ક્યાં વાત કરવી, પણ આપણે તો આમાંથી ગયા, આપણે તો સનાતન ધર્મના સંસ્કારમાંથી વયા ગયા કહેવાય કે જો આપણા મા બાપને ગામ સાચવતું હોય તો। સૌથી મોટી શરમની કોઈ વાત હોય ને તો લખી લેજો, તમે દુનિયામાં કદાચ વિદેશ વયા જાઓ કે ગમે એટલું કમાવ કે ગમે એટલા મોટા બની જાઓ, જો તમારા માતા પિતા બીજો કોઈક સાચવતો હોય એટલે તમારે ઓલું કે ને ક્યાંય તળાવ ગોતવાની જરૂર નથી, ઓલું શું કે એટલું, હા, ખોબામાં ડૂબી જવું એમાં ને એમાં, હા, એના એ સારામાં સારો રસ્તો એમ કે એમાં ને એમાં ડૂબી જાજો। હા, એનાથી મોટી બીજી શરમની કોઈ વાત જ નથી। એટલે મારે તો જ્યાં જવાનું થાય ત્યાં વધારે આનંદ એ વાતનો થાય કે એ વૈષ્ણવ હોય અને એના સંતાનોમાં એ સંસ્કાર હોય, એના સંતાનો એ જ પરિપાટીને આગળ લઈ આવતા હોય। આખરી તો માલા પિરામણી મનોરથ શેના માટે છે?
મારા પિરામણી મનોજ એટલા માટે છે કે જે ધર્મના સંસ્કાર અને જે સંસ્કૃતિ અને પરંપરામાં અમારા વડીલો જીવ્યા એ પરંપરાને હવે અમે આગળ લઈ જશું. એક પેઢી જેમ બીજી પેઢીને વારસો આપે ને, દરેક સંતાનને કહું કે તમને બાપાના 25 વીઘા કેવા મીઠા લાગે. બાપા 25 વીઘા 50 વીઘા થઈ ગયા હોય તો બહુ વાલા લાગે. હા, એ તો ક્યાંય એમાંથી 1 વીઘો જવો ના જોઈએ. ઓલો હું કયો તમે ઓલી પારી કરો એને હું કયો સેઢો. બહુ હજી શીખું છો તમારી ભાષા. ઓલો સેઢો સેઢો જરાક આમનો આમ થઈ જાય તો એ મહાભારત થઈ જાય. તો એ કોઈ એક આટલી જગ્યા મૂકતું નથી. તો બાપાના 50 વીઘા બહુ વાલા લાગે. દરેક વહુને સાસુમાના દાગીના કેટલા વાલા લાગે. માજી મૂકી ગયા હોય 25 તોલા 50 તોલા બધા એ તરત પહેરી લે આપણે. તો મારું કહેવાનું એમ છે કે તમને તમારા બાપા વીઘા દઈ ગયા, દુકાન દઈ ગયા, મકાન દઈ ગયા, સંપત્તિ દઈ ગયા, બેંક બેલેન્સ દઈ ગયા, સોનું દઈ ગયા, દાગીના દઈ ગયા, તો એ જ બાપા છે એ તમને આ એનો ધર્મ છે એ દઈ ગયા જ ને. તો એ કેમ સાઈડમાં રાખો જ ને, બાકી બધું લઈ લ્યો. મીઠું મીઠું ગપ ગપ એના જેવું થયું ને. હા, આપણે ફાવે એ લઈ લેવાનું, બાકી બાપા શી કરતા એમ ના હાલે. મારા વાલા પચે નહીં. એમાં હું આ પચતું હું કામ નથી એટલે નથી પચતું. ઓલા રાજી ના રહી અહીંયા. ઓલા રાજી કેમ થાય? એ જેમાં રાજી હોય એવું કરો તો એ રાજી થાય. તમારા બાપાને ઠાકોરજી બિરાજતો હોય તો એ ઠાકોરજીને તમે સાચવો તો એ બાપા રાજી. પછી કઈ 10 વિધિ કરવાની જરૂરત ક્યાં રહી? તમારા બાપાને ગામમાં કોઈક 3 જણા હારા સંબંધ હોય ને, તમને ના બનતું હોય ને તો એ બાપાને બનતું ને, બાપા પહોંચી ગયા હવે એને બનતું ને તો એટલા ખાતરે રાખી લઉં એમ રાખો ને તો એ ઓળો બાપો રાજી થાય. સમજ્યા? આ ગણિત આખું આ છે. ગણિત કોઈ સમજાય નહીં. બસ માંડવા નાખો ને સપ્તાહ કરો ને આ કરો ને તે કરો ને. હું કેવું મારે હવે એટલે થોડુંક પ્રેક્ટિકલ વિચારો, થોડુંક મગજ હલાવવાની જરૂર છે કે આપણા માતા પિતા કેમાં રાજી હતા. એને એમ ઈચ્છા હતી કે મારે પાણીનું પરબ બાંધવું તો તમારે બાંધવું જોઈએ. એની ઈચ્છા હતી કે મારે ગાયની માટે કંઈક સેવા કરવી હતી તો ગાયનું કંઈક કરવું જોઈએ. તમારા બાપા જેમાં રાજી છે એવું કરો એટલે ઓટોમેટિક તમારી ઉપર રાજી. તો વૈષ્ણવ હોય એ સહજ રીતે કેમાં રાજી થાય? વૈષ્ણવી આત્મા છે એ કેમાં રાજી થાય? તો જ્યારે આવો હરિગુરુ વૈષ્ણવનો મનોરથ કરો ત્યારે એ રાજી થાય કે હું વૈષ્ણવ છું, મારો આત્મા વૈષ્ણવનો છે. અને આજે જો વાહ, મારા સંતાનોએ, મારા પરિવારે આજે મને યાદ કરીને તિલકનો વાટ કર્યો, કંઠીનો વાટ કર્યો, યમુનાજીનો વાટ કર્યો, ગુરુને પધરાવ્યા, ઠાકોરજીને સામગ્રી અરોગાવીને વૈષ્ણવને તેડાવીને પ્રસાદ લેવડાવ્યા, ભગવત નામ લેવડાવ્યું, અષ્ટસખાની વાણીનું આપણે બધાએ અત્યારે ઉગાન કર્યું, શ્રવણ કર્યું. આનાથી ઉત્તમ મનોરથ બીજો કયો હોઈ શકે? ગતિ જેવી સાધારણ ચિંતા પુષ્ટિ માર્ગમાં છે જ નહીં કે મારા બાપાની ગતિ સારી થાય. બાપાની ગતિની તો હું એમ કહું ચિંતા કરો જ માં, તમે તમારી પોતાની ગતિ નહીં કરો. બાપા તો કરી ગયા બહુ સારું બધું જે કરવાનું હતું ને, એ સેવા કરતા, સ્મરણ કરતા કે સત્સંગ કરતા, તો એની ગતિની ચિંતા આપણે કરવાની નથી. ઘણા તો પોતાના બાપાને કેમ ધૂંધુકારી માનતા હોય એની જેમ બહુ પાપ કરી ગયા હોય ને એટલું બધું કરે. એક જણો મને કે મારાથી કાંઈ બાકી રહેવું ના જોઈએ, જેટલું થતું એટલું કરવું. જેટલું થતું હોય એટલું, એટલે મને તો જે ખબર છે એટલું કર્યું ભાઈ, આનાથી વધારે બીજું હું કરી દઉં. આવી સ્થિતિ. કારણ શું ખબર? કારણ એક જ છો કે વળી દેખાય નહીં પાછા એમ. આની પાછળનું ગણિત એ છે બધાયનું કે દેખાવા ના જોઈએ પાછા. સમજા? જો ક્યાંક ભૂલે ચૂકે માજી કે બાપા વયા ગયા હોય એ દેખાઈ ગયા તો કેવો ધંધા લાગે. ઓહો, એટલે આમાં એવું છે કે આપણે અહીંયા ગતિ માટેની ચિંતા નથી. હમણાં આપણે શરણાએ સોઈ ગાશું, હમણાં પૂરું થાય ને જય શ્રી કૃષ્ણ બોલશે ત્યારે એમાં આવે માણેકચંદ પ્રભુ કે ગુણ હશે મહાપતિત ઉદ્ધારે. મહાપતિત, મહાનમાં મહાન કોઈક પાપી હોય ને એનો ઉદ્ધાર કરવામાં સમર્થ આપણા પ્રભુ છે, આપણા ગોવર્ધન ધરણ છે, આપણા મહાપ્રભુજી છે. તો ગતિની ચિંતા તો છે જ નહીં. એ મહાપતિ જ નતા કોઈ, એ તો ઠાકોરજીની સેવા કરતા, ગાયની સેવા કરતા, વૈષ્ણવની સેવા કરતા, એ હરિગુરુ વૈષ્ણવ બધાની સેવા કરતા. કંઈક નામ સ્મરણ હતું, કંઈક જપપાઠ હતા, કંઈક ને કંઈક એના જીવનમાં હતું. તો એ કોઈ પાતકી ન કહેવાય. એના માટે એ બધું વિચારવાની જરૂર નથી. ગતિની ચિંતા કરવી હોય તો આપણી કરાય. અત્યારે આપણી સ્થિતિ એવી થઈ ગઈ કે આપણાથી કંઈ થતું નથી.
તો એ આપણી ચિંતા કરવાની જરૂર છે કે મારી ગતિ કેમ સારી થાય. વડીલો તો હવે કરી ગયા, એ કરી ગયા બધું. તો વાત એ છે કે આ માલા પેરામણી છે એ સંકલ્પનો મનોરથ, કે અમે હવે સંકલ્પ લઈએ છીએ કે અમારા વડીલોના રસ્તા ઉપર, એ ધર્મના રસ્તા ઉપર, એ પરંપરા આપણી જે છે, આપણી સંસ્કૃતિ, એ રસ્તા ઉપર અમે ચાલશું. અને મારા વાલા, જો તમે આ મૂકી દેશો ને તો આગલી જનરેશનમાં નહીં આવે. આ તો પેઢી દર પેઢી આગળ જવાનું છે. આ આપણાથી જ અટકાવી દઈએ તો પછી આવતી પેઢીમાં કેવી રીતે આવવાનું? આ તો તમારે જેમ ઓલો વારસો આપો જેમ આ ધર્મનો વારસો આપીને જવાનો છે. આ રામ મંદિર બનતું હતું ત્યારે ઘણા એવા આપણા એવા કેટલાય એ કે મંદિરોની શું જરૂર છે એને, મંદિરમાં પૈસા નાખવાની શું જરૂર છે એને, હા ક્યાં તારા બાપના લઈને આવીએ, અમારી ઈચ્છા છે ને અમે દે જ, હા અમારી ઈચ્છા છે મંદિર બને તો દે જ અમે પૈસા. હા તો એ બીજો ઠાવકો થઈને સલાહ દે કે મંદિરની શું જરૂર છે, 1 રૂપિયો દીધો ના હોય એ વ્યક્તિએ, તો એ જ બોલતો હોય પાછો. હા તો એવા હિન્દુમાં બહુ છે આપણામાં. હા તો એની ઉપાધિ એવી. હવે તમને મંદિરનું મહાત્મ્ય સમજાવું, મંદિર કેમ જરૂરી છે. અને આ તો બહુ જરૂરી હતું. અયોધ્યા વાળું તો થવું જ પડે, ન થાય તો એ ખોટું, થવું જ જોઈએ. હજી આ થવું જોઈએ, મથુરા ને બધું થવું જ જોઈએ. મંદિર શું કામ જરૂરી છે કે આપણે તો 60, 70, 80 ને એવું જે લખ્યા છે એ જીવશું, પછી પૂરું છે, બરોબર. એવું કઈ લાંબુ ઓલા ધ્રુવ પ્રહલાદ જેવું તો આયુષ છે ને. હા એટલે આજે મંદિર બન્યું ને, હવે એ આજથી આવતી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, 4 પેઢી, 5 પેઢી પછી તમારો છોકરો 6ઠી પેઢીએ અયોધ્યા જશે ને તો અહીંયા મંદિરની ધજા ફરકતી આવી છે હવે. કારણ કે મંદિર બની ગયું ને. એને ઓળખાવવું નહીં પડે કે આ રામ કોણ છે ને કૃષ્ણ કોણ છે ને આ મંદિર કોને કહેવાય, હિન્દુ ધર્મ કોણ. આ એટલે જરૂરી છે મંદિર બધા. આપણે તો અત્યારે હોઈએ ને પછી ના હોઈએ, પણ મંદિર કાયમ રહેશે. એટલે આ ઓળખ છે આપણી. અત્યારે આશ્ચર્યની વાત એ છે કે ખબર નહીં, આપણે જ આપણી ઓળખ ઓલા નિરાતે બેહીને ભૂસવા બેઠા છે. આમ હાવ શાંતિથી બેહી, નોલું ઇરેઝર હોય ને, શું કહો તમે, રબર, ચેક રબર, એનાથી ભૂસવા બેઠા બધા. હા કે બધું ભૂઈ નાખીએ આપણે. સંસ્કૃતિ ઓળખાય કેનાથી? તો કે ભાષાથી, ભોજનથી, પહેરવેશ, ભૂસાથી, બોલી, ખાનપાન, આ બધી રીત છે ને એનાથી આપણી સંસ્કૃતિ ઓળખાય. તમે વિદેશમાં જઈને આપણું આ સંગીત કોક ગાય ને એટલે તરત કહેશે કે આ ઇન્ડિયન મ્યુઝિક, આ ભારતનું સંગીત. આપણી કોઈ પણ બોલી બોલો એટલે કહેશે કે આ ભારતની ભાષા છે. કોઈ ધોતી વાળો જોઈ દેખાશે એટલે કહેશે આ ભારતનો પહેરવેશ છે. થાય કે નહીં? ઓળખ એની છે ને, પહેરવેશની ઓળખ છે, ખાનપાનની ઓળખ છે. હવે પેલા તો કેટલાય એવા દેખાતા ને ભાભા બધા, ઓલા પાઘડી વાળા ને ટોયણી વાળા ને, અટાણે એકેય નથી. જો આમાં ક્યાં એક બાપા છે ટોપી વાળા, બરોબર ને. હવે ધીરે ધીરે આપણે આપણું જ પૂરું કરવા બેઠા. એટલે હવે પહેરવેશ તો ગયો, હવે ખાનપાનમાં મારે બોલવા જેવું નથી કાંઈ. હવે બરાબર, બધા સમજી લેજો. જય શ્રી કૃષ્ણ. શું કેવું હવે? હા બધા નંબર કાઢે એવા છે. એટલે એ આપણું ભોજન બદલાઈ ગયું, આપણું પહેરવેશ બદલાઈ ગયું, આપણી રહેનસહેન બદલાઈ ગઈ. પછી આવે આપણી ભાષા. તો ભાષા અત્યારની માં બધી છોકરાઓને અમારે તો એવા બહુ મળે બધા, કમ હિયર બેટા, ચનપસ કરો, કમ હિયર. હવે મેં કીધું એને બોલાવ ને, આવું કમ હિયર ભલે 10 વાર શીખાડતું એને, પણ આપણી ભાષા ના આવડતી હોય તો ડૂબી મરવું જોઈએ. જો આપણી માતૃભાષા ના આવડે, આપણી ગુજરાતી ના આવડે તો શું કામનું? તો તમે ગમે એટલો વિકાસ કરો, ઝીરો છે બધો. આપણું ને આપણું આપણે મહત્વ નથી. જે સનાતન કહેવાય, સનાતન કોને કહેવાય? તો કે બ્રહ્માજીએ સૃષ્ટિ ચાલુ કરીને ત્યાંથી હજી સુધી છે આ 2025 સુધી સનાતન. એનું નામ સનાતન. કે એ ક્યારેય વિખાણો નથી, ક્યારેય ભૂસાણો નથી. કેટલાય ટ્રાયુ મારી લીધી, મુગલોએ ટ્રાય કરી લીધી, અંગ્રેજોએ ટ્રાય કરી લીધી, અને અંગ્રેજોએ તો બહુ વ્યવસ્થિત ટ્રાય કરી હતી. મુગલ તો હજી દેખાતા હતા ચોખ્ખા કે તલવાર લઈને જ આવતા હતા ને મંદિરો તોડી નાખતા હતા આપણા. હા, ને ઔરંગઝેબે તો બહુ નુકસાન કર્યું અતિશય. તો એને તો દેખીતી રીતે નુકસાન પહોંચાડ્યું. અંગ્રેજોએ બહુ બુદ્ધિપૂર્વકનું નુકસાન પહોંચાડ્યું. અંગ્રેજોએ શું કામ કર્યું? તો કે એનો એક ઓલો પેલો આવ્યો હતો જેને સોંપ્યું હતું ભારતનું બધું, એને એમ કીધું કે મેકોલે કરીને હતો. એ મેકોલે એવું લખ્યું છે
કે ભાઈ ભારતને જો નષ્ટ કરવું હોય ને તો એમ ખાલી પૈસા લૂંટી લેશું એનાથી નહીં થાય. સમજાણી વાત? આર્થિક રીતે લૂંટી લેશું, ગમે એટલી સંપત્તિ લૂંટી લેશું, એ રીતે ભારત નષ્ટ નહીં થાય. ભારતને જો નષ્ટ કરવું હોય તો એની બૌદ્ધિક સંપત્તિ ઉપર પ્રહાર કરવો પડશે. સમજ્યા વાતને? એના ધર્મને નષ્ટ કરવો પડશે, એની સંસ્કૃતિને નષ્ટ કરવી પડશે. તો આપણું જે કંઈ છે ને એને નષ્ટ કરવામાં, હવે તમને એક ખાલી ઉદાહરણ આપું. આમાં જે ભણ્યા હશે એને ખબર હશે, હું પોતે ભણ્યો છું એટલે મને ખ્યાલ છે. તો આપણે ત્યાં સમાજ વિજ્ઞાન સિવિક્સ આવે ને, સોશિયલ સ્ટડીઝમાં ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત સમજાવે. એ ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત શું છે? જુગલભાઈ ભણ્યા તમે? ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત શું આવે? એ એમ કહે છે કે તમને બધા નહીં ભણ્યા હોય એને ખબર તો હશે જ આ વાત, ખાલી આ નામ નહીં ખબર હોય કે ડાર્વિન કહી ગયો છે. પણ એ ચાર્લ્સ ડાર્વિન એવું કહી ગયો ને એ અમે બધાય ભણ્યા ને અમે બધાય પરીક્ષામાં લખ્યું, ખોટું ખોટું ને પાસે થયા. એ એવું લખી ગયો કે આપણે બધાય વાંદરામાંથી ધીરે 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 ઉત્ક્રાંતિ થઈ અને પછી માણસ થયા. બરોબર? હવે ભાગવતજી કે આપણા શાસ્ત્રો જેણે જોયા હોય એને ખબર પડે કે આ કેટલી ખોટી વાત છે, કેટલું ખોટું ભણાવે છે. મેં પોતે નાનપણમાં આ 9th કે 10thમાં આવે આ વાત, ડાર્વિનનો સિદ્ધાંત. હવે એ અમે પોતે ભણ્યા ને ત્યારે અમને ખબર હતી, કારણ કે મેં ભાગવતજી ઘરે વાંચ્યા હતા. મને ખબર હતી કે આ સાવ ખોટું ભણાવે છે ને ખોટું લખવું પડશે. તો એ પેપરમાં ખોટું લખવું પડ્યું, કારણ કે યારો દર વખતે પ્રશ્ન આવે ને 10 માર્કનો જ હોય. એ 10 માર્ક કેમ જવા દેવા, એટલે ખોટું ખોટું લખીને 10 માર્ક લેવા પડે. બાકી ખબર હતી સાવ ખોટું છે. હવે જેટલા બધા એ માને છે ને આજે દુનિયામાં, તો ઘણા બધા લોકો માને, પણ એ તો ઓલા કે ને શું કેવું એના માટે, એ તો ઘોયરા તેલ લેવા ગયા. બરોબર? પણ આપણા ભારત વાળા માને, આપણા વાળા માને છે. એક આશ્ચર્ય છે એમ કે કેટલી દુઃખની વાત છે કે આપણા વાળાને ખબર નથી કે સાચું શું છે. કારણ કે ભાગવત ગીતા કોઈથી ખોલ્યા નથી, કોઈથી ઉઘાડ્યા નથી, કોઈથી જોયું નથી. આપણા ભાગવતજી એમ કહે છે કે નહીં, મનુ અને સતરૂપાના સંતાન એટલે મનુષ્ય. બિલકુલ વાંદરામાંથી નથી થયા આપણે, પહેલાથી મનુષ્ય જ છીએ. અલગ યોની છે આખી 84 કોટી યોનીમાંથી એક અલગ માણસ જાત છે, માણસ યોની. પહેલેથી જ મનુ રાજા અને સતરૂપાના સંતાન એટલે મનુષ્ય. ખોટે ખોટા આપણે વાંદરા કરી દીધા. લ્યો, હા, કે આપણે બધા વાંદરામાંથી થયા. બિલકુલ નથી થયા વાંદરામાંથી. વાંદરો એક જુદો છે, ચિમ્પાન્જી જુદો છે. બરોબર ને? એ વાંદરામાં 10 જાત છે, એ નોખી છે આખી. માણસ છે એ એક આખો અલગ છે. આ તો એક તમને હું એક્ઝામ્પલ આપું છું, એક ઉદાહરણ આપું છું કે જો કેટલી બધી આખી જેને કહેવાય ગેમ, આખી ષડયંત્ર, કે કેવી રીતે ભારતનું પૂરું કરવું, ભારતનું પતન કરવું, ભારતની સાંસ્કૃતિક જે વિરાસત, આપણું નામ હતું નાલંદા તક્ષશિલા, એટલે એ એક ટાઈમની જેને કહેવાય ઓળખ આખી દુનિયામાં, કે જ્યાં જ્ઞાન ને શિક્ષા ને વિદ્યા નો ભંડાર જેને કહેવાય કોણ, તો કે એ નાલંદા વિદ્યાપીઠ, એ તક્ષશિલા વિદ્યાપીઠ, બધા ભારતના નામ હતા. હવે થઈ ગયા કેમ્બ્રિજ ને ઓક્સફોર્ડ ને આ બધા જે નામ છે ને અમેરિકાના, એ બધા પાછળથી થયા છે. આપણું પૂરું કર્યું, આપણા કેટલા પુસ્તકો તો સળગાવી નાખ્યા, કેટલું બધું તો આપણું નષ્ટ કરી નાખ્યું. છતાં એ કંઈક છે આપણામાં એ તાકાત કરી છે, એ ધર્મની તાકાત છે. કે આ સનાતન છે ને એને વળગી રહેવા વાળા હતા, આપણા આચાર્યો પણ હતા. મુગલ કાળની વાત કરું તો મુગલ કાળમાં આપણા ગુસાઈજીના ચોથા લાલજી ગોકુલેશ પ્રભુ, ગોકુલનાથજીના સમયમાં ચિદરૂપે ઉપાડો લીધો અને રાજાના કાન ભર્યા. બાદશાહ હતો, મુગલ બાદશાહ હતો. એ કે કોઈ આ રાજ્યમાં જેને રહેવું હોય એને તિલક કરવાનું નહીં ને કંઠી પહેરવાની નહીં, જે પહેરે એના ગળા કાપી નાખો, ગળા ઉતારીને આવો. હવે એવું ફરમાન, એમાં આપણા આચાર્યો ને દેવાભાઈ કરી એવા વૈષ્ણવ, હા, કે જે કહેવાય એ બધા છાતીવાળા કહેવાય, કે એ ટાઈમે આજથી 400 વર્ષ પહેલા ઉભા રહ્યા અડીખમ, કે નહીં તારે માથું ઉતારવું હોય તો ઉતારી લે, બાકી તિલક તો થશે જ ને, કંઠી તો પહેરા હે જ. આવી રીતની જે ટેક રાખી ને, હા, ત્યારે જઈને આ જે ધર્મ ટકેલો છે, ત્યારે જઈને આજે 500 વર્ષ પછી આપણે બોલી શકીએ છીએ કે ના હું વૈષ્ણવ છું, હું કંઠીદાર. અત્યારે તો આનંદ છે. જે પરિશ્રમ હતો, જે તકલીફ હતી, જે ઉપાધિ બધી સહન કરવાની હતી, તો આપણા પૂર્વાચાર્યો બધાય, મહાપ્રભુજી ગોસાઈજી 7 બાળકો, એ ટાઈમનું વાતાવરણ તમે જુઓ, માહોલ જુઓ, મુગલ કાળ, શાસન આપણું નહીં, સત્તા આપણી નહીં, વિધર્મીઓ રાજા હતા અને એની નીચે રહેવાનું હતું ને એમાં ધર્મનું પાલન કરવાનું હતું. કેટલું અઘરું,
અત્યારે તો જેને કે ને ઓલા આનંદ ને લીલા લેર છે હાવ હિન્દુ ધર્મ વાળાને તો અત્યારે તો બહુ આખા વિશ્વ લેવલે હિન્દુ ધર્મનું ખૂબ ઓલો કે ને ડંકો વાગે એવી સરસ સ્થિતિ ભગવત કૃપાથી નિર્માણ થઈ છે. તો હવે તો મારા વાલા બહુ સહેલું છે, ત્યારે તો બહુ અઘરું હતું. અત્યારે તો આપણે આપણો ધર્મ જે પાળવું હોય એ છૂટ છે. તો આવા સારા વાતાવરણમાં, આવા સારા માહોલમાં, અને એમાંય આપણે વિચાર કરવો જોઈએ કે મનુષ્ય થયો, વૈષ્ણવ થયો, તો હવે પછી આવો અવસર પાછો આવશે નહીં. આ તો ખોઈ દેવા જેવું છે. જેમ હરિરાય મહાપ્રભુ કહે છે, નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધિની નારાધી રાધિકા નાથો વ્રથા તજ જન્મ ભૂતલે, કે તમારો જન્મ ભૂતલ ઉપર નકામો છે. જો તમે ઠાકોરજીની સેવા નથી કરી, જો તમે મહાપ્રભુજીનો આશ્રય નથી કર્યો, પુષ્ટિ માર્ગમાં આવીને વૈષ્ણવ થઈને, માણસ થઈને જો આ બધું ના કર્યું તો વ્રથા જ છે ને. આ જન્મ આપણો આખો વેસ્ટ થઈ ગયો, નકામો થઈ ગયો. અને એ જ વાત સરળ ગુજરાતીમાં આપણા ભગવદીઓ ગાય છે, અવસરિયા નહીં આવે આવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. આવા અવસરિયા પાછા નહીં આવે કે દર વખતે માણસ થાવ ને વૈષ્ણવ થાવ ને આ ત્યાં, બરોબર ને. અત્યારે બોલી હગો જ ને કે મારે કાંઈ નથી કરવું, એ એટલે બોલી હગો કે માણસ છો. બકરી હોત તો મેં હું બીજું બીજું આવત જ નહીં કાંઈ. એ આજી ફોકિયાટી છે ને આપણી અંદર, એ કેનાય છે, એ પાવર છે, માણસ છો એટલે છે. એ તો ભગવાને બનાવ્યા એટલે. કૂતરું બનાવી દે તો રેકડા રાખતા આમ એક ગલીથી બીજી ગલી, ત્રીજી ગલીએ ના આવે, અહીંયા બીજું કૂતરું હોય પાછું, એ ગરવા ના દે, એ ઉપાધિ પાછું. કૂતરાનું આખું બહુ જુદું રાજકારણ છે પાછું. અમારી પાછળની ગલીમાં બહુ છે એટલે ખબર છે. હા, એટલે આ તો માણસ થયા મારા વાલા. આને સામાન્ય ના ગણો, આ કોઈ સાધારણ નથી. આમને આમ ખાઈ પીને રાત વહી જાય ને દી પડી જાય ને હોઈ જાય ને ઊભા થાય ને પાછું ઈ ને ઈ, આમને આમ જીવન વયું જાય. આ કઈ માણસનું જીવન છે? આમ તો પશુ જીવી જાય, કૂતરું જીવી જાય તો મરી જાય 5 વર્ષ 7 વર્ષમાં, એક ઢોરે જીવી જાય તો મરી જાય. તો આપણા મને એનામાં ફેર શું છે? તો તમે એ જ રીતના રહ્યો ને, ખોટા માણસના સમાજ ભેગા શું કામ પડો? માણસ ક્યારે થાય? તમને બીજાનું દુઃખ જ્યારે દેખાય ને ત્યારે સમજો કે તમારી અંદર માણસ આવી. આપણે ઊંચા વૈષ્ણવ ને ભગવતી બની જાય પણ માણસ નથી બની શકતા. આ મોટામાં મોટી સમસ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ધર્માગ્ર દર્શનમ, કે કેવી રીતે લૌકિક જીવન જીવવું, તો કે ધર્મ અને અધર્મનો વિચાર કરીને જીવવું. ગામમાં 4 જણાને બૂચ મારી દો ને પછી ઠાકોરજીને ઇન્ડોરા ઝુલાવો ચાંદીના, તો એની ના પાડે ચોખ્ખી મહાપ્રભુજી. હા, કે એવા દ્રવ્યથી સેવા ન થાય. 4 જણાના તમે ઓલા પઠાણી વ્યાજ ઉઘરાવો 10% ને 8%. હા, તો મારા વાલા કોઈ તમને સોગંદ નથી દેતું. હું હાથ જોડીને કહું કે એવા રૂપિયાથી સેવા ન કરતા. હા, એવું ઠાકોરજી અંગીકાર નથી કરતા, બિલકુલ તમારું સ્વીકારતા નથી. સમજજો વાત. સારા માણસ બની જાવ ને તો ગંગા નાયા. વૈષ્ણવ તો પછી ભાગ્યમાં હોય તો થાશું આપણે, પણ માણસ અત્યારે તો સારા બની જાવ એટલે ન્યાલ થાય, મોટું કામ પૂરું થાય. એટલે માણસ બનો, પેલા ટ્રાય ઈ કરો. પેલા સીધી વૈષ્ણવ બનવાની ટ્રાય ના કરો, પેલા એક સારા માણસ બની જાઓ. મેં કેટલી બધી માયું જોઈ જેવી અમારી પાસે તો આવતી હોય આશીર્વાદ લેવા. મારો દીકરો કલેક્ટર થઈ જાય, મારો દીકરો આઈએએસ ક્રેક કરી દે, જીપીએસસી યુપીએસસી. મેં કીધું હા, મારા આશીર્વાદ છે, હું એને માર્ગદર્શન આપું ઘણું. છોકરો એવો હોય હોશિયાર તો, બાકી હવે 10માં ઠેકાણા ન હોય પાસ થવાના, એ હું યુપીએસસી ક્રેક કરાય. મેં કીધું આને દુકાન ખોલી દો, બે જાય 4 કિલો ને 8 કિલો જોખીને દે. બધા ખોટો વાંય ટાઈમ બગડે ને બધાનો, ચોપડા ફાડે ખોટા. હા, જે છે જ નહીં, હું તો એ ગમે એનું કામ થોડી છે એવી બધી એક્ઝામ ક્રેક કરવી ગઈ. હા, જે ખરેખર હોશિયાર, મારો દીકરો સીએ થાય ને ડોક્ટર થાય ને, હું એ બધી માયુંને કહું, જેટલા મારી પાસે આવે ને એને કહું કે તમે ભલે બનાવો, મારા આશીર્વાદ છે. એને ડોક્ટર બને, સીએ બને, કલેક્ટર બનાવો, મોટો અધિકારી બનાવો, આઈપીએસ કરાવો, પણ એ માણસ તો સારો બને એવું કરજો. તો એ બની જાય પછી કામનો, નહીં તો આખા ગામને ઉપાધિ. જો વાત સમજો તમે, જગ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે. કલેક્ટર એટલે બહુ મોટી જગ્યા છે, આખા જિલ્લાનો રાજા કહેવાય. મારે પોરબંદરમાં અમે 27 વર્ષથી કામ કરીએ, લગભગ કલેક્ટર આરે ઓળખાણ, લગભગ આરે. હા, એ કલેક્ટરની જગ્યા બહુ મોટી, બહુ કી પોઈન્ટ કહેવાય. આખા જિલ્લાની જગ્યા આપણે કેટલા બધા કામ હોય ને એની પાસે જવું પડે. હવે ત્યાં જો સારી વ્યક્તિ આવી જાય તો આખા જિલ્લા માટે કામનો, આખા સમાજ માટે કામનો. અને ત્યાં જો ખોટી વ્યક્તિ આવી ગઈ તો ઉપાધિઓ, આખા જિલ્લાને ઉપાધિ.
આ બધી જગ્યા એવી છે, પોલીસ અધિકારીની જગ્યા, કોઈ પણ સરકારી અધિકારીની જગ્યા. હવે મારો દીકરો ડોક્ટર થાય, ડોક્ટર તો થઈ ગયો, પણ કરવત લઈને બેઠો હોય, ગરીબ આવે ને કાપી જ નાખે, તો વિચારો. સારા માણસ બનાવો, સારા માણસની બધી જરૂર છે. જ્યાં જઈને અહીંયા આખી દુનિયામાં કોઈ કે ને કેની ડિમાન્ડ છે, તો કે હારપની ડિમાન્ડ છે. સારપ જોઈએ, સારપ નથી મળતી ક્યાંય. ગોકુલનાથજીનો પ્રસંગ આવે અત્યારે 400 વર્ષ પહેલા. ગુસાઈજી પરદેશમાં બહાર પધારતા હતા, બધા નાના બાળકોને પૂછે ને, બાળકો તમારા માટે શું લઈ આવું, શું લઈ આવું, શું લઈ આવું. તો ગોકુલનાથજી વિનંતી કરે કે કાકાજી આપ પધારો તો પાછા આવો ત્યારે એક સારો માણસ લેતા આવજો. બોલો, ત્યારે એવી ડિમાન્ડ હતી. 400 વર્ષ પહેલા એવી ડિમાન્ડ હતી. ગોકુલનાથજી આજ્ઞા કરે કે એક સારો અચ્છો ઇન્સાન, કોઈ અચ્છો આદમી લેકે આવ્યો, સારો માણસ હોય તો લઈ આવજો. બોલો, સારા માણસ નથી મળતા. બોલો, હા, બધા ઓલા ન કરવાના બધા વિચાર ને ન કરવાના ધંધા બધા. હા, સારા વિચાર રાખો તો જીવન સારું બને, નહીં તો ક્યાંથી જીવન સારું થાય. વિચાર સારા થવા, એટલે જ અમે ગાયત્રી મંત્રજી કરીએ, બાળકો બધા અર્ઘ્ય દઈએ, દરેક બ્રાહ્મણ દેતા હોય છે. ગાયત્રી મંત્ર બોલીને સૂર્યના અર્ઘ્ય આપીએ ને દરરોજ 3 વખત. એમાં આવે કે સૂર્યના અર્ઘ્ય દેવાનું કારણ શું, તો કે સૂર્ય ઉપર કેટલાય બધા ચડાઈ કરે અસુરો. આખો અગ્નિનો બનેલો છે સૂરજ, એ અસુરો બધા ચડાઈ કરે. બ્રાહ્મણ કોઈ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી સૂર્યને ઉદ્દેશીને ઈ જલ અર્પણ કરે છે, તો ઈ જલ સીધું સૂર્યનારાયણ દેવતાને કામ લાગે છે ઓલા અસુરોને મારવામાં. એ અસુરો જલથી મરે છે, અગ્નિમાં નથી મરતા, એ અસુરો જલથી મરે છે. એટલે બ્રાહ્મણનું જલ પહોંચે જ તો સૂર્યનારાયણને મદદ થાય છે. એ હેલ્પના બદલામાં સૂર્યનારાયણ બ્રાહ્મણને આરોગ્ય, આયુષ્ય, તેજ, બલ, સંપત્તિ, આ તે બધું કેટલું લાંબુ લાંબુ લખ્યું છે બધું આપે. પણ એમાં એક શરત મૂકી છે કે આ બધું અર્ઘ્ય આપનાર બ્રાહ્મણને ક્યારે મળે, તો કે ત્યારે જ મળે કે જ્યારે અર્ઘ્ય અમે આપતા હોઈએ ત્યારે અમારા હૃદયની અંદર એક ભાવના હોય કે દરેકે દરેકનું કલ્યાણ થાય, દરેકે દરેકનું સારું થાય, કોઈનું ખરાબ ના થાય. જ્યારે આવી ભાવના હોય ત્યારે એ અર્ઘ્ય કામ કરે, એની ઇફેક્ટ થાય અને એના બદલામાં એ અમને બધું મળે. ને એ ભાવના નથી તો કાંઈ ના મળે. આ ચોખ્ખી શરત. સમજાણી વાત? તો ગમે એ કામ ચાલુ કરો ને તો સંકલ્પ સારો રાખો, વિચાર સારો રાખો. આપણી સમસ્યા શું છે ખબર, રિઝલ્ટ કેમ ના આવે? તો કે આપણે શરૂઆત કરીએ ને, કંઈક ગામમાં નવી શરૂઆત કરીએ ને તો કે આ 4નું ટરી જવું જોઈએ, એ વિચાર પેલા હોય. અરે ભાઈ તારું સારું થાય એ કર ને, તું બીજા 5નું બગાડવા માટે વિચારે છે, એના કરતા તારું સારું થાય એ વિચાર ને. મારું હાલો એમ વિચારો કે બધા એનું ભગવાન સારું કરે ને શરૂઆત મારાથી કરે, બરાબર? એટલી છૂટ તમને. બરાબર, બધાનું સારું થાય એવું વિચારશો તો તમારું સારું થશે. આખો દી સવારે ઉઠ્યા ભેગા ઓલો આવો ને ઓલી આવી ને ઓલાનું આમ થવું જોઈએ, ઓલાનું આમ થઈ જવું જોઈએ, ઓલાનું આમ થઈ જવું. અરે મારા વાલા, હું કામ ખોટો બોજો લ્યો? આટલું વજન લઈને રાતના હુઓ તમે, કેમ નીંદર આવે? મને તો એવા 2 વિચાર કરી જાય તો નીંદર નથી આવતી. એને દૂર રાખો, એ બધું વેસ્ટ ઓફ ટાઈમ છે. તમે કોકની હારે ઝઘડો કરો ને એટલે સમજી લ્યો એક ફાઇલ વધી ગઈ તમારી. તમારી જિંદગીની એક જગ્યાએ કામ વધી ગયું. આપણે વૈષ્ણવને તો જરાય પોસાય નહીં. આપણે તો સેવા કરવી, સત્કાર્યો કરવા, સત્કર્મ કરવા, કેટલા બધા કામ કરવા છે, એમાં પોસાય? એ બાંધણું કરવું, ઓલો તો નવરો હોય, હા, એ તો હવાના પોરમાં ઊભી જાય બાંધવા, પછી આપણે એની પાછળ 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 બધો ટાઈમ બગાડવો. આપણો ટાઈમ કિંમતી છે. વૈષ્ણવ ટાઈમ કે વેડફી નાખવાનો થોડી છે. તમારા સમયનું મહત્વ સમજો. આ બધા એવી રીતની જમાવટ કરીને બેઠા કે જાણે ઓલા પૃથ્વીરાજાને જેમ 1-1 લાખ વર્ષ કેમ જીવવાના હોય. અને મારા વાલા બીજું કહી દઉં તમને કે માર્કંડેય પૂજા અમારે થાય જન્મદિવસ ઉપર, બરોબર? એમાં 8 ચિરંજીવીની પૂજા થાય. માર્કંડેય ઋષિ, હનુમાનજી ને આપણા જે 7 ચિરંજીવી છે ને એ બધાની પૂજા થાય. પરશુરામ ને એમાં ક્યાંય આપણા નામ નથી, મેં ચેક કરી લીધા. એમાં કોઈના નામ આપણા છે નહીં, બરોબર? એટલે કોઈ અમર પટ્ટો લખાવીને આવ્યા નથી, કોઈ કાયમી રહેવાના નથી. બધા જમાવટ એવી કરી ગયા કે આઈને કેમ જવું જ ન હોય પાછું. એટલે વૈષ્ણવનો ઉદ્દેશ્ય એવો નબળો ના રાખો, એક લક્ષ્ય રાખો. ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ કરવી છે. માણસ થયા છીએ, આવો મોકો ક્યારે મળે? સરસ મજાના 2 હાથ, પગ, આંખ, નાક, કાન, મોઢું બધું આપ્યું, તો હવે એનો ઉપયોગ કરીને ભગવાન સુધી કેમ પહોંચવું એ વિચારવાનું. એમાં જ સાફલ્ય છે માણસ જાતનું. ભલે તમે અત્યારે નાની ઉંમર હોય ત્યારે જીવનને સારું બનાવો, એજ્યુકેશન લ્યો, ધંધો સારો કરો,
પણ એક સમય તો એવો આવશે ને કે વેલ સેટલ થઈ ગયા, તમે તમારા જીવનમાં એક મુકામ ઉપર પહોંચી ગયા, તમે કમાવું એટલું કમાવી લીધું, તમારા છોકરાને મોટા કરવાના હતા કરી લીધા, પરણાવવાના હતા એ પરણાવી લીધા, બરોબર, બધું કરી લીધું, પણ પછી હવે તો મારા વાલા ધર્મ કરવો, બરોબર, આ બધું તો થઈ ગયું. હવે ત્યાં સુધી જો વિચાર ના આવે તો પછી એક તો કઈક તો લિમિટ હોય ને, એક લિમિટ તો હોય ને કે હવે હું લૌકિક બધું ધીમે ધીમે છોડતો જાઉં ને હવે ધર્મ તરફ, આધ્યાત્મિક તરફ મારી એક ઈ પણ યાત્રા છે, ઈ બાજુ મારે જવું છે. નહીં તો મારા વાલા બધુંય નકામું છે. આ ગમે એટલું કરો શું કામનું? જો આપણે લક્ષ્ય વગરનું જીવન જીવતા હોય, જો આવી નાની બધી માથાકૂટોને બાંધવામાંથી જ ઊંચા ના આવતા હોય, આવી ઓલી કે ને ઝીણી બધી એવી ઝીણી બધી મૂકો સાઈડમાં, અને એક આપણું જીવન કેમ બહેતર બને, કેમ સારું થાય, અને મોટો વિચાર એ કરો કે હું ધર્મને કેમ કામ લાગીશ. આજે ઉપાધિ શું છે ખબર? બધા વિચારી ગામે મને શું આપ્યું, હવે ગામે તને શું આપ્યું, ધર્મે મને શું આપ્યું, દેશે મને શું આપ્યું તે હું એને આપું, એ વિચાર જ ખોટો છે. આ દુઃખ ઉપજાવે ને એવા વિચાર આપણા બહુ છે. એટલે વિચારને જ સારું કરવાની જરૂર છે. ગાયત્રી મંત્ર કહે છે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. મારી બુદ્ધિને સદમાર્ગે વાળો, હે પરમપિતા પરમાત્મા, હે પરમેશ્વર, જે ભૂર ભુવન ને સ્વર્ગ આ ત્રણેય લોકના અધિપતિ છે એવા હે પ્રભુ, મારી બુદ્ધિને સારા સન્માર્ગે વાળો, સન્માર્ગ ઉપર ચાલે, એ એનો અર્થ છે. તો એ જ હેતુ છે જીવનનો, કે આપણા વિચાર અને આપણી બુદ્ધિ, કદાચ તમારી પાસે તાકાત છે, તો કદાચ તમારી પાસે સત્તા છે, કદાચ તમારી પાસે સંપત્તિ છે, તમારી પાસે બુદ્ધિ છે, આવડત છે, બધુંય છે તમારી પાસે, પણ જો સારી બુદ્ધિ નથી તો, સારા વિચાર નથી તો આ બધું ફેલ થઈ જાય. એ નડે, ઉલટાની તાકાત નડે, એ સંપત્તિ નડે, એ બધું નડવાનું છે. એટલે સારી બુદ્ધિ, સારા વિચાર હે પ્રભુ અમને આપો, એ આપણો પહેલો હેતુ એવો છે કે જેનાથી આપણે આપણું જીવનનું કલ્યાણ કરી શકીએ, અને આપણા ટચમાં જે આવે, આપણા સંપર્કમાં જે આવે, એના દ્વારા આપણે એનું જીવન પણ બદલાવી શકીએ. તો આવા બધા અવસરો હોય છે કે જે આપણને સદપ્રવૃત્તિ કરવા માટે પ્રેરણા આપતા હોય છે. મારા વાલા, સુખ અને દુઃખ છે ને એ તો મારે કે તમારે બધાને ભોગવવાના જ રહ્યા. આપણે જે કાંઈ સારા કે ખરાબ કર્મ કર્યા હોય પૂર્વમાં, એ જ આ જન્મમાં આપણું ભાગ્ય કે પ્રારબ્ધ બનીને આવ્યું હોય. કે જે તમે જ્યોતિષ પાસે દેખાડો કે આમાં હું લખ્યું ટિપ્પણીમાં, એ દેખાડો ને, એ દેખાડો એટલે એમાં જે ગ્રહો હોય, ઓલા કે પાપ ગ્રહ છે, એ પાપ ગ્રહ એનો અર્થ શું થાય ખબર? કે તું ભાઈ પાપ કરી આવ્યો છે એટલે આખો પાપ ગ્રહ બની ગયો તારી માથે, હવે તારે ભોગવવા પડશે. સારા કર્મ કરો એ ભોગવવાના જ થાય, એમાં સારું આવશે ભોગવવાનું. એમાં શું? તો જ્યારે સુખ ભોગવો ને ત્યારે વિચાર કરજો કે મારા પુણ્યની બેલેન્સ અત્યારે ઓછી થાય છે, મારું પુણ્ય ઓછું થાય છે, હું ભોગવું છું. અને જ્યારે દુઃખ ભોગવો ત્યારે એટલું હૃદયમાં રાખજો કે ભલે અત્યારે ગમે એટલું દુઃખ ભોગવું છું, પણ મારા પાપ તો ઘટે છે. આ જેમ ભોગવાતું જાય ને એમ મારા પાપની બેલેન્સ ઓછી થાય. એટલે એ સુખ ને દુઃખ છે ને એના માટે ઠાકોરજીને પરિશ્રમ ના દેવાય. શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે, તમારે સુખી થવું છે, બહુ અભર્ક હોય બધાને સુખનો, બરોબર, તો આપણે પુષ્ટિ માર્ગમાં એને ખોટું હેરાન ના થવું. સુખી થવું જ ને તમારે હાવ સિમ્પલ રીત, સત્કર્મ કરો. શાસ્ત્રમાં લખ્યું જ છે, સારા કર્મ કરો. કોક દી ગાયને જોઈને લીલું ન ખાય, કોક દી બ્રાહ્મણને જોઈને કંઈક દેવાય, કોઈક ગરીબ માણસ હોય તો એને ખવડાવાય, કોકને મદદરૂપ થવાય. શું સિમ્પલ એકદમ. હા, કીધું જ છે શાસ્ત્રમાં. જેમ તમે ઓલી અત્તર લગાડો, પરફ્યુમ છાંટો તો સુગંધ આવશે ને, એમ સત્કર્મની સુગંધ આવે અને આવે. આજે નહીં તો આવશે, એક દિવસ તો આવશે જ. એમ સારા કામ કરશો એ તમને સામે આવવાનું જ છે. કોક દિવસ ભૂલે ચૂકે ક્યાં ગાયને જો લીલાનો એક પૂરો નખાઈ ગયો તો એ પૂરો ખબર નહીં ક્યાં તમને કામ લાગે. ખબર આ રમત શું છે દુનિયાની ખબર? અંગ્રેજીમાં એક બહુ સરસ વાત મેં વાંચી હતી કે વોટ યુ હેવ ગિવન ઇઝ યોર્સ. હવે તમને સરળ ગુજરાતી કરી દઉં, કદાચ ના સમજાય તો, કે ભાઈ તમે શું અહીંયા આપ્યું છે એ તમારી સાથે આવવાનું છે. ભગવાનની રમત આખી એવી છે. અહીં તમે લ્યો એ ના આવે, તમે કપડાં ખરીદે એ ભેગા નહીં આવે,
કપડાં તો છેલ્લે બારે તે કાઢી લે જ ને કે વળી હરખો બરે નહીં. પછી હા પછી કઈ એક ચીજ નહીં રાખે, બધું કાઢી લે છે, ટોટલી બધું કાઢી. તો અહીંયાથી જેટલું આપણે લઈએ જ ને એ કઈ ભેગું ના આવે. તો કે આવે શું ભેગું? તો કે અહીંયા શું શું આપ્યું છે ને એ બધું ભેગું આવે. આખી ઊંધી રમત છે. આપ્યું હોય ભેગું આવે, ના આપ્યું હોય અહીંથી લીધું હોય એ બધું અહીંયા દઈ જવું પડે. બરોબર, વાંધો નથી, લ્યો કરો ગમે. આ પણ મારું કહેવાનું એમ છે કે અહીંયાની બેલેન્સ કાંઈક તો રાખજો, અહીંયા ભેગી કાંઈક બેલેન્સ કામ કરો. રાવલી કે પાર્ટી ઉઠેલી જાય તો હું કરવું હું એનું. મારા વાલા કંઈક સારા કામ કરીને જાજો. આ કંઈક બેલેન્સ રાખો. તમને દાખલો દઉં, અલગ પછી હું કેમ દુખી, ભગવાન મારી હમું જોતા. અરે તું તારા કર્મ જ એવા છે, તું કર્મ જ એવા ખરાબ કરીને આવ્યો. હવે ભગવાન શું કરે આમાં? કર્મ સુધાર, હવે કાલથી સુધારતા કર્મ. હા તો હમણાં ભગવાને સારું કરવા માંડે. ખોટે ખોટો ભગવાનના દોષ બધી વાતમાં. પોતે દુઃખી થાય પોતાને. તમે 90% એક તો મેં જોયું છે. જો આ બધું હું એમને એમ નથી કહેતો, અમારી પાસે રોજ ના આવે કેટલાય કેસ, એટલે કહું છું આ બધું અનુભવમાંથી નીકળે છે. આ બધું ક્યાંય બુકમાંથી વાંચેલું નથી. આ રોજ કેટલા આવે ને એ બધા કહેતા હોય, એટલે આ અનુભવમાંથી કહું તમને કે માણસો દુઃખી બહુ છે. કોઈક દી બીજાના દુઃખ સાંભળો તો ખબર પડે. તો દુઃખ બધા આપણે રોયે તો એ આપણા કર્મના હિસાબે છે. એ વાત સમજતું નથી કોઈ. બધે સીધા દોષ ભગવાનને આપે કે ભગવાન આવું કેમ કરે. ભગવાનને તો કોઈને દુઃખી કરવામાં રસ જ નથી ભાઈ. ભગવાન તો એવા કરુણાવાળા છે, કૃપાળુ છે. આપણા કર્મ છે એ આપણને દુઃખી કે સુખી કરે છે. એટલે જ હું એમ કહું કે ભાઈ ભગવાન તો અમારા ભગવાન તો બીવા જેવા નથી. ઓલા કે ભગવાનનો ડર રાખો. ભગવાનનો ડર ક્યાંથી રાખવો? એ તો આમ મુખારવિંદ કરીને વેણું બજાવવાની તો એવા મજૂર છે. મોહક ગોવર્ધનનાથજી, શ્રીનાથજી, મદન મોહનજી, બાલકૃષ્ણલાલ, એકે બીક લાગે એવા નથી અમારા ભગવાન તો જરાય ડર લાગે એવા છે જ નહીં. ડરવાનું ભગવાનથી નથી, ડરવાનું આપણા કર્મથી છે. આપણા કર્મ કહેવાય. પરોપકારાય પુણ્યાય પાપાદ પરપીડનમ. આ ચોખ્ખી વ્યાખ્યા શાસ્ત્રમાં, સિમ્પલ વ્યાખ્યા, સીધી સટ. પરોપકાર થી મોટું કોઈ પુણ્ય નથી, અને પર પીડા આપવી કોકને એનાથી મોટું કોઈ પાપ નથી. વૈષ્ણવી કરે એ પાપ પુણ્યથી પર હોવો જોઈએ, એનામાં ના આવે. સેવા છે એ કોઈ પાપ કે પુણ્ય નથી, એ તો આપણો આત્મધર્મ છે. આનંદથી કરીએ છીએ કે હા મારા પ્રભુ છે ને એને હું લાડ લડાવું. હવે તારે પાપ પુણ્યનો હિસાબ કરવા હોય તો બહાર તારું જીવન છે એ કર. ગાયની સેવા કર, બ્રાહ્મણોનું કર, આ કર તે કર. અગર સુખી થવું જ છે, સત્કર્મો આપણે અહીંયા તો પરોપકારથી કરવાના છે. સમજાણી ને વાત? તો સુખ દુઃખ ને ભગવાન સાથે મિક્સ ના કરો. સુખ દુઃખ છે એ આપણા કર્મને આધીન છે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે કર્મમાંથી કોઈ છોડાવી શકે એમ નથી. એકમાત્ર 2 વસ્તુ છે એ છોડાવી શકે. તો કે શું? તો કે ગાયની સેવા, અને બીજું ગાય ખબર નહીં ક્યાં કેદી કામ લાગી જાય. કારણ કે પ્રભુને પ્રિય છે ને, ગાય છે એ પ્રભુને પ્રિય છે. એટલે ગાયની સેવા, અને બીજા નંબરમાં આવે ભગવદ નામ. એ ભગવદ નામ તમે જેટલું લેશો ને એમાં ઈ તાકાત છે કે તમારા કોટી પાપના ઢગલા હશે એને બારી હગે. ને ત્રીજું છે ને એ તો બહુ કૃપા હોય તો પ્રાપ્ત થાય ભગવદીઓની, આચાર્યોની. એ શું છે? તો કે તાપમાં, ઠાકોરજી માટેના તાપમાં પડેલું આંસુ છે ને, દુનિયા માટે નહીં. મારો દીકરો મારી દીકરી કઈ રોવે એમાં નહીં. પણ મારા પ્રભુ કરીને જ્યારે એ તાપ થાય ને, જે વ્રજભક્તોને તાપ થયો હતો ને રુદન કર્યું હતું, એવું રુદન અગર થઈ ગયું. પણ એ અત્યારે વાત કરવી નકામી છે. એવું રુદન તો ક્યાંથી થાય? અત્યારે તો ટાટીઓ ભાંગે ને રુદન થાય. બીજું ક્યાં? ઓલું રુદન તો હવે અઘરું થઈ ગયું. કૃષ્ણ માટે રોવું હોય તો પરમ ભાગ્ય હોય તો પ્રાપ્ત થાય. તો એક એ તાપ માટે થયેલું રુદન છે ને, એનું પડેલું આંસુ એ કેટલાય જન્મોના પાપને બારી હગે એવી તાકાત એમાં છે. એમ તો એ તો દુર્લભ છે. એટલે એની ચર્ચા બહુ કરવી કાંઈ ઓલી જૂની વાર્તા જેવું થઈ ગયું હવે. એટલે એ ચર્ચા તો શું કરવી. પણ મારું કહેવાનું એમ છે કે અત્યારે ખાલી સત્કર્મ કરીને આપણે સારા વ્યક્તિ બનીને ઠાકોરજીની શરણાગતિ ખાલી સિદ્ધ કરી લઈએ તો એ જીવન સફળ થઈ ગયું. શરણાગતિ દ્રઢ કરો, પ્રભુના શરણે છું. પ્રેમ તો બહુ અઘરી વાત થઈ ગઈ છે. પ્રેમની તો ચર્ચા કરવી નકામી છે. પ્રેમ ગલી હતી સાકરી તામે દો ન સમાય. ઠાકોરજી આના પ્રેમમાં પછી સંસારે ભેગું આવે ને એ બધું ભેગું ના હાલે. એમાં તો લૌકિક પ્રેમમાં જોવો ને
કોક બોલાવે કે વિરલા જ કરી શકે, બધાયનું કામ નથી. આ તો પછી એ અઘરું છે લૌકિકમાં એ પ્રેમ. તો ઠાકોરજી હારે પ્રેમ કરવો કે નાની સૂની વાત નથી, બધુંય ઉડી જવાની તૈયારી હોય તો એ પ્રેમ થાય. અને એ આપણી તૈયારી અત્યારે મને દેખાતી નથી ક્યાંય. અત્યારે શરણાગતિ, અત્યારે આપણું ગાડું કેમ નીકળી જાય એમ છે તો કે શરણાગતિ ઉપર જોર આપો. શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ એવ ગતિર્મમ, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ ભાવનાને દ્રઢ કરો. અત્યારની આપણી વૈષ્ણવ સૃષ્ટિને હું તો જ્યાં જ્યાં પણ ફર્યો છું, સૌરાષ્ટ્રમાં તો હજી સારું છે, બાકી બહાર તો ભગવત નામ લેવા જેવું છે. એટલે બધે એક જ વાત ઉપર ભાર મૂકો કે શરણાગતિ કેમ દ્રઢ. આ પહેલું સ્ટેપ છે. જેમણા 2-3 છોકરાને કાનમાં ના કીધું તો એ અષ્ટાક્ષર મંત્ર બોલીને જ એનું પહેલી દીક્ષા આપી આપણી માર્ગની, અને બીજી દીક્ષા છે પછી બ્રહ્મ સંબંધ. તો પહેલી દીક્ષા છે ને એ આપણી આ શરણાગતિની દીક્ષા છે કે જે ગુરુદેવ 3 વખત અષ્ટાક્ષર મંત્ર કાનમાં બોલી અને કંઠી પહેરાવે. તો આ દીક્ષા છે ને એના એ ઠેકાણા નથી આપણા, અને આપણે બ્રહ્મ સંબંધ લઈને બધા હાલી નીકળ્યા. એમ શરણાગતિના જ ઠેકાણા નથી. એવી અનન્યતા ક્યાં છે? એવી આપણો આશ્રય જોઈએ ને, આશ્રય જ નથી. જો આદર બધાયનો કરો, આદર અને સન્માન દરેકે દરેક દેવી દેવતાનું કરો, પણ ભજન તો એકનું જ થાય. પછી તમે ગમે એ પકડી લ્યો. તમે હા કોઈ પણ કૈલાસ જવું જ તો મહાદેવજીને પકડો, એક ફિક્સ રાખો. આ બધું કરવામાં છે ને એ નહીં આવે રિઝલ્ટ. તમને રિઝલ્ટ જોઈએ નહીં. અમે પોતે કેટલા મંદિરોમાં કેટલા કેમ્પ કરીએ, કેટલું બધું કરીએ. હું પોતે મહાદેવજીના મંદિરોમાં કેટલી જગ્યાએ ગયો, કેટલા બધા મંદિરોમાં જાય. બધા મંદિરો આરે મારે સંબંધ, બધા સંતો આરે સંબંધ. અહીં તમારા જુનાગઢના બધા સંતો આરે સંબંધ, અહીંયા પોરબંદરના ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આરે એટલો સંબંધ, સ્વામીજી આરે એટલો સંબંધ. એના એજ્યુકેશન ના બધા કાર્યક્રમોમાં અમે જઈએ, ભેગા કામ કરીએ અમે અહીંયા બધાય કેટલાય સંતો. પણ કોઈમાં ડિસ્ટર્બન્સ નહીં. હું શ્રીનાથજીને માનું એ મને મુબારક, તું ગણપતિજીને માની તને મુબારક. જેને માનતું હોય એનું આદર કરો, જેની જેમાં શ્રદ્ધા છે. હું રબારીના સમાજ, અમારે ત્યાં રબારી સમાજ બહુ છે બૈડામાં. તો હવે એ લોકો પ્રેમ રાખે એટલે બોલાવે એ બાપુ કે મને એ મહારાજ શ્રી ના કે તમે બધા જે કયો એ ના કે ના સમજાય. એટલે હા એ બાપુ રામ, આપણે હમણાં વાત થઈ હતી ને, બાપુ આવજો અમારા કાર્યક્રમમાં. પછી એ મોટો કાર્યક્રમ કરે, હજારો લોકો ભેગા થયા. એમના આરાધ્ય કોણ? એમના આરાધ્ય દેવી, બરોબર, માતાજીની પૂજા અને શક્તિની પૂજા કરે એ લોકો. અહીંયા પ્રવચનમાં મેં કીધું કે ભાઈ હું શ્રીનાથજીને માનું, તું માતાજીને માન, બરોબર, જરાય પ્રોબ્લેમ નથી. આપણે એક સારા કામ માટે સમાજનું સારું થાય એટલે બે ભેગા થઈને કરીએ છીએ અત્યારે. હા, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે એમાં ખબર? એમાં બાંધવાનું ક્યાં આવતું જ નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે શ્રદ્ધા છે ને એ જરૂરી છે. એની ભલે એના માતાજીમાં હોય કે એના કોઈ પણ આરાધ્યમાં હોય ને મારી શ્રીનાથજીમાં હોય, પણ શ્રદ્ધા હોવી જરૂરી છે. મારા વાલા શ્રદ્ધા મૂકી દો છો ને તો જ બધી પ્રોબ્લેમ ઊભી થાય. એટલે મેં એને કહ્યું તમારી શ્રદ્ધા જેમાં છે ને એ પકડી રાખજો બસ, સ્ટોન્ચલી. તમારા માતાજીમાં છે તો એ એક જ, એ તમારું તાકાત છે. તમારી તાકાત જ એ છે, તમારા આરાધ્ય, તમારા ઈષ્ટ. આજે નાસ્તિક હોય ને, નાસ્તિક જો ફસાવાના તો બધા હોય અવડા મોટા જીવનમાં, કે બધાનું જીવન આનંદથી જ આયેલું જાય એવું ના હોય. 2 દી ટાટ તડકો તાવ આ બધું આવે છે એમ. હા, એમાં અવડા મોટા જીવનમાં કંઈક ને કંઈક બધું આવતું જ હોય, સુખ ને દુઃખ. એટલે ફસાવાના તો હોય જ બધા એક દી, પોતાના કર્મ એવા હોય. એટલે એમાં આપણા ઈષ્ટ મજબૂત હોય ને, આપણો આધાર મજબૂત હોય, આપણો આશ્રય મજબૂત હોય ને, તો એ તાકાત તમને એમાં ટકી રહેવાની શક્તિ આપે. સમજાણું વાત? તમે તમારી શ્રદ્ધા જેમાં હોય એમાં, અત્યારે એ મેટર નથી કે કેમાં છે, ઠાકોરજીમાં છે કે બીજા કોઈ, જેમાં પણ છે. મને પૂછશો તો હું તો એમ જ કહીશ ને કે હા, સર્વ સામર્થ્યવાન તો ગોવર્ધન ધરણ જ છે, એમાં રાખો. એટલે કાંઈ એમણે 6 દિવસના હતા ને ત્યારથી રક્ષા કરી હતી. ભગવાન 6 દિવસના હતા ને ત્યારથી પૂતના આવીને બધાની રક્ષા કરવાની શરૂઆત કરી. તો અહીં છેક દ્વારકા પધાર્યા ને ત્યાં સુધી બધાની રક્ષા જ કરી. જરૂર પડી તો ગોવર્ધન ઉપાડ લીધો, જરૂર પડી તો અગ્નિનું પાન કરી લીધું, જરૂર પડી આટલા અસુરોને મારી નાખ્યા બધાને. હા, કારણ મારા પોતાના જે જીવ છે એને બચાવવા છે. તો એના થઈને રહ્યો તો એ બચાવે ને.
2 દી કે હું શ્રીનાથજીનો, 2 દી કોક બીજાનો, 3 દી કોક ત્રીજા. એમ તો મારા વાલા હા થોડુંક તો ગોઠવીને હાલો. એમ ના થાય ને, મેળ ના પડે કઈ. હા, તમારા ભરોસે કોક હોય ને તો તમે મદદ કરો. વાત સમજો, તમારા ભરોસે કોક આવે ને તો તમે મદદ કરો. તમે એમ કહો કે ઓહો આ ભાઈનું ગામમાં બીજો કોઈ નથી, હું જ છું, તો મારાથી થાય આપણે કરી દેવું જોઈએ, કરો કે નહીં? પણ તમને એમ ખબર છે કે ના ના એના તો 40 જણા છે ઓળખીતા, ગમે એ કરી દે, મારે ઉપાધિ કરવાની શું જરૂર છે? બસ આ નિયમ લાગુ પડે. હમણાં અમારે ગાડીમાં વાત થઈ હતી, આ મનોરથીની જ ગાડી હતી તમારી, એ કંઈક વાત નીકળી, મને યાદ નથી અત્યારે, પણ એ કે હા એ કે બધા એ કે આજે ટીવીમાં એવો જ પ્રચાર છે એ કે બધા રસ્તા હોય ને છેલ્લે તો ગમે એ ધર્મ હોય, ગમે એ પંથ હોય, ગમે એ સંપ્રદાય હોય, બધા રસ્તા છેલ્લે તો ભગવાન પાસે જ જાય. બરોબર, આ એક નોર્મલ માનસિકતા છે આખી વર્લ્ડ વાઇડ. એ 100% સાચી વાત છે કે બધા રસ્તા ભગવાન પાસે જ જાય. જેમ અહીંયાથી આ ત્રણેયના આમથી આ ચારેય રસ્તા આ ઘર પાસે જ આવે ને. આ તમારું ઘર, વાહ સરસ, આ તમારા ઘરે જ આવે. જો મનોરથીના ઘરે જ પૂગે છે આ બધા રસ્તા. બરોબર, એટલે ગમે અહીંયાથી કયો ને, અહીંયા કોઈક ઊભો હોય પૂછે દીપકભાઈ નું ઘર કયું, તો કે આમથી આવતો એ આ દીપકભાઈ નું ઘર, આમથી આવતો એ, આમથી આવતો એ, આમથી આવતો એ. બરોબર, આ બધાથી પહોંચાય છે અહીંયા દીપકભાઈ ના ઘરે. પણ હવે દીપકભાઈ કોને કેવી રીતે મળે જ ને ઈ મેન ગેમ છે આખી. સમજાણી વાત? બધાય ધર્મ સાચા, બધાય ધર્મ તમને ભગવાન સુધી જ પહોંચાડે, બધાય ઉપદેશ તમને ભગવાન સુધી જ પહોંચાડે, પણ ભગવાન તમને પાછા સામે કેવી રીતે રિસ્પોન્સ આપે જ ને ઈ મહત્વનું છે મારા વાલા, સમજવાનું ન્યા છે. સમજાણી વાત? આપણા સંબંધ બધા યારે હોય, આ તમારો સંબંધ ગામમાં કેટલા યારે છે ને બધા એક હરખો છે? ના હોય, કોઈનો ના હોય. મારી પત્નીનો મારી યારે જે સંબંધ હોય બધા યારે થોડી હોય, મારા બાળકોનો મારી યારે સંબંધ હોય બધા યારે થોડી. હું મારા બાળકને જેમ પ્રેમ કરું એમ બધાને થોડી પ્રેમ કરું, ના જોઈએ ને. મારા કાકા, મારા બાપા, મારા માસા, આ તે સંબંધ, ઓલા ઈ કુટુંબ પરિવાર ઈ થયું, પછી બહાર નીકળ્યા, પછી કે મારા મિત્રો, હવે મિત્ર હારે સંબંધ હોય તો 2 કલાક નીકળી જાય. ને જ્યાં આપણે બહુ હોશિયાર છીએ, જ્યાં આપણને ફાવતું નથી ને અહીંયા 10 મિનિટમાં ટરકાવીને ભાગીએ, એવા તો પાકા છીએ આપણે. આપણને જ્યાં મેળ નથી આવતો, આપણું જામતું નથી એ શબ્દ રાખે. આપણને જ્યાં જામતું નથી એવી વ્યક્તિ પાસે તમે બેહો, તમે પોતે જ વિચાર કરી લેજો. દરેક વ્યક્તિ, આપણે પોતે દરેક આમ કરીએ જ 5 મિનિટ માંડ કાઢીએ જ, ઓલું કે મોઢું દેખાડી આવ્યા એટલે કે હાજરી નોંધ થઈ જાય એમ. પછી જામતું નથી તો અહીંયાથી વહેલા હર નીકળો, કે હવે અહીંયાથી જલ્દી નીકળીએ. હા, નીકળી જ જાય જ આપણે રહેતા ને. આપણને જ્યાં મજા આવે ત્યાં આપણે ઘડિયાળે નથી જોતા, ખબર નથી પડતી, 1.5 કલાક નીકળી જાય. જેમ કોઈ વૈષ્ણવ આવ્યો અમને તો કદાચ બહારના રાજ્યમાં કદાચ મળે તો અમે રાજી થઈ જાય, વાહ અહીંયા વૈષ્ણવ મળ્યો. હા, તો ભગવત ચર્ચા થવા માંડે તો અડધી કલાક નીકળી જાય, ખબર ના પડે આપણે. ને ઓલો કોક આવ્યો હોય હવે આવું, હવે એને કામ હોય તો 10 મિનિટ મળ્યા, કામ પૂર્યું, પછી આવજો, જય શ્રી કૃષ્ણ, નીકળો. હા, હું મારા રસ્તે, તું તારા રસ્તે, એમ જ હોય ને. તો બધાય મારા વાલા આપણે એમ જ ગોઠવીએ ને, એમ જ હાલે છે. આપણું જ્યાં જ્યાં સેટિંગ હોય ને જ્યાં જ્યાં આનંદ આવતો હોય, ત્યાં આપણા સંબંધ હોય, બધા વ્યવહાર હોય, ત્યાં કોક ક્યાંક 10 મિનિટ આપીએ, ક્યાંક અડધી કલાક, ક્યાંક કલાક, ક્યાંક 2 કલાક, કોકને આખું જીવન આપી દઈએ, કોકને આખું જીવન આપી દઈએ છીએ આપણે. હા, જ્યાં આપણને અંદરથી એમ થાય કે ના મારે આમાં, એટલે જ આ લોકો થાય ને, કોઈએ પોતાનું જીવન કે આ સેવામાં સમર્પિત કરી દીધું, કોઈ આ સેવામાં સમર્પિત કરી દીધું, કોઈ આ કરે જ, કોઈ આ કરે જ. એમ ભગવાન પાસે બધાય પહોંચે જ, પણ ઠાકોરજી કોકને 5 મિનિટમાં ટરકાવી દે. સમજા વાત? કોકની હારે 10 મિનિટ બિરાજે, કોકને કઈક ખાલી દર્શન જ આપે, કોકને એના ધામમાં જ ખાલી આવે, કોકને ચરણારવિંદ સુધી પહોંચાડે, કોકને કઈક એનાથી આગળ સેવા આપે. તો મારા વાલા બસ એ જ વાત છે, બધાય ભગવાન સુધી પહોંચાડે જ. પણ અમારા વલ્લભ કહે છે, અમારા મહાપ્રભુજી કહે છે, શું કહે છે? અમારા મહાપ્રભુજી એમ કહે છે કે જો આ આજ્ઞા કરી એ રસ્તા ઉપર ચાલશો તો વ્રજ ભક્તોને, નંદરાયજીને, યશોદાજીને, ગ્વાલબાલને જેમ ઠાકોરજી મળ્યા હતા આખો દિવસ સવારથી સાંજ, એમ તમને મળશે વૈષ્ણવોને. આ ફરક છે, ફરક અહીંયા આવે છે. હા, છે તો બધા એક જ, ભગવાન એક જ છે, એના જ રૂપ છે, એ જ આખું સંચાલન કરે છે બધું. હા, પણ વૈષ્ણવનું ભાગ્ય એ છે કે સવારે ઠાકોરજી સાથે એની સવાર પડે છે ને રાત્રે સુવે છે ને તો ઠાકોરજી ને પોઢાડીને ઠાકોરજીના વિચાર સાથે જ સુવે છે. આ ફરક છે.
ઘણી વૈષ્ણવ બેનું હોય ને એ કહેતી હોય મને ભગવાન સપનામાંય નતા આવતા એમ જે ભગવાન સપનામાંય નતા આવતા. તમે ક્યાંથી આવે? ટીવી જોતા જોતા હું હોય તો આવતા હશે તોય નહીં આવે. લખી રાખો માંડી વાળો, હા માંડવાળ કરે ને માંડી વાળો, એમ નહીં જ આવે. ઘણા તો ભાઈડા મેં એવા જોયા હાથમાં રિમોટ ના આમ સુઈ જાય. બોલો અરે મારા વાલા કઈ બાજુ જાય બધું. આ પેલા ગામ આખામાં સત્સંગ થતા. હા એ મોદી સાહેબે 24 કલાક લાઈટ આપી તો એનું મોટામાં મોટો ડિસએડવાન્ટેજ એ થયો કે સત્સંગ બંધ થઈ ગયા ગામ. પેલા દીવામાં ને ફાનસમાં કરતા. હા એવું જોયું ને મારા નાનપણમાં મેં જોયું. અત્યારે 25-30 વર્ષ પહેલા ગામડામાં જતા ને તો રાતના જે કે અમારી ભગવદ વાર્તાનો નિયમ છે, આ ગામની જગ્યા આ વૈષ્ણવની આ સત્સંગ થાય કે કંઈક સત્સંગ હોય ત્યાં એક નક્કી હોય, ત્યાં પુસ્તકો બિરાજતા, ત્યાં ચિત્રજી મિશ્રીની કટોરી ધરાતી, બધા ને બી દાણા વટાતા. ભલે નાનું તો નાનું પણ ક્રમ કરતા એ લોકો અને ભગવદ વાર્તા થતી. જ્યારથી 24 કલાક લાઈટ આવી ત્યારથી ગામના સત્સંગ બંધ થઈ ગયા. ને પછી આવ્યું ઇન્ટરનેટ. ઇન્ટરનેટ આવ્યું ને એટલે ઘરના સત્સંગ બંધ. ઓલા ગામના બંધ થયા 24 કલાક લાઈટ થી. ને પછી આ ડેટા મફત આપવા માંડ્યા, ફ્રી ઓફમાં ડેટા ને 24 કલાક ઇન્ટરનેટ એટલે પૂરું. હવે ઘરનો સત્સંગ બંધ થઈ ગયો. નહીં તો ઘરમાં ભગવદ વાર્તા વચાતી લ્યો. અને આ તમારા ગુરુદેવ અમારા નાનાજી થાય સંબંધમાં, અમારા મોટા નાનાજી થાય બ્રજભૂષણલાલજી મહારાજ જામનગર. એમની ભગવદ વાર્તા અમે નાનપણમાં સાંભળેલી છે. બોલો હા જામનગર જતા ને અમે એમની ભગવદ વાર્તા એમના મુખારવિંદથી સાંભળેલી છે, બ્રજભૂષણલાલજી મહારાજના મુખારવિંદ. હા એ સમય હતો કે એ એમનો નિયમ બપોરના ગાયના પૂજન ને ગાયને ખવડાવ્યા વગર ભોજન ના થાય અને રાત્રે ભગવદ વાર્તા સિવાય ઊંઘ નહીં, આ શયન ના થાય. આ એમનો નિયમ હતો, અચૂક નિયમ એમ. તો એ સમય અમે જોયેલો છે. તો એ હવે તો ઘરના સત્સંગ બંધ થઈ ગયા. એક વૈષ્ણવ તો મને કે છે હું તો આમાં જ કરી લઉં મોબાઈલ મારી, કે સત્સંગે મોબાઈલ મારી. હા સારું. કે આપણા બધાના પ્રવચન આવે કેટલાય બાળકોના બધા નાના આનંદની વાત છે, એ તો કરી લે અમને. પણ પુસ્તક છે ને એક અલગ. જો કીર્તન તો આમને આવડતા છે આ બધાને, હા પણ આપણે અહીંયા રીત છે, પાઠ કરીએ, ભગવદ વાર્તા વાંચીએ કે કીર્તન કરીએ તો સામે પુસ્તક બિરાજે. એ પુસ્તકની વાણી હોય ને, વાણી રૂપી કૃપા થાય આપણી. આખી એક વિવેક છે ને, એક વિવેક છે ને. કર માહિતી તો મોબાઈલમાં બધી મળી જાય, હા પણ એક જે આ સિસ્ટમ હતી એ બંધ થઈ ગઈ. એટલે એ જાળવી રાખ્યું હોત ને તો હજી આપણા અહીંયા વૈષ્ણવ બધા એવા ને એવા વૈષ્ણવ થાત બધા આમ. એટલે મને સમય કહેજો, પાછું ખબર નથી રહેતું. હા બરોબર. તમારે બધાને પાછું પછી મોઢા ઉપર અંદાજ આવે કે હવે આને પ્રસાદ લેવો હોય છે. બરાબર. ઘણી જગ્યાએ એવું થાય પછી ઓલાને બધાને મોઢા સમજાય છે કે આ મારાથી બંધ કરે તો સારું, આ કાંઈ ક્યારે પૂરું થાય. હા એટલે હા તમને વાંધો નથી ને. પટેલના ગામમાં બીક લાગે, બહુ વહેલું ખાઈ લ્યો તમે બધા. એટલે હા બાકી મને ટાઈમસર કરનારે તમારે પટેલ વૈષ્ણવ જ છે. બાકી બધા તો આનંદ હોય અમારે. અહીંયા તો ઈ જ મોડા હોય, અમે વહેલા હોય. હવે તમારામાં વહેલો એટલે તમારા લગ્નમાં એવું ના જાઉં. અહીંયા પાજોદ ગામ છે ને, હા ત્યાં એક છેલ્લા તમારા પટેલના લગ્ન મેં કર્યા હતા. સવારે કંઈક 6:30 વાગ્યા હસ્તમેળાપ હતો. ત્યારે મેં હાથ જોડ્યા, હવે બોલાવતા નહીં મને. બરોબર. મારે 3 વાગ્યા ઉઠવું પડે ને ખોટું. હા તમારા છોકરાને 6 વાગે પડ્યા હોય, મારે 3 વાગે જાગવું પડે. એના કરતાં તમે 11 વાગે હવેલી આવીને આશીર્વાદ લઈ જાઓ. એટલે મારે સહેલું તમારે સહેલું. એટલે ભલે તમારી રીત તમને મોવાય, મને એમાં કઈ હરકત નથી, પણ મને હેરાન ના કરતા ભેગું એમ. બસ મારું ખાલી કહેવાનું એટલે તમે લગન 5 વાગ્યામાં કરો આનંદથી. હવે પ્રશ્ન વધારે તો મારે હવે કંઈ કહેવું નથી, પણ એટલું જ કહેવાનું છે કે પરમ કૃપાથી મનુષ્ય દેહ, પછી આ વૈષ્ણવ ઘરમાં જન્મ, એ વિચાર આપણે કરવાનો કે ક્યાંય જન્મ ભગવાને ના આપ્યો. યુક્રેનમાં કે રશિયામાં અત્યારે હાલે ને, કેવું હાલે જો ઓલું હજી બીજું હાલે ઓલું ઇઝરાયલ ને હમાસ. ત્યાં હોત તો સારું છે ને, નાનડિયામાં છીએ. હમાસ મોત તો ગમે કઈ નક્કી જ ન હોત, બહુ ઘૂમ
સીધો બોમ્બ પડે, મિસાઇલ આવે ગમે ત્યારે. હા, કઈ થાત બધી વાતું થાય હો, ખાલી બધી. હા, એટલે પરમ ભાગ્ય છે કે એ ભૂમિમાં જન્મ છે કે જ્યાં ભગવાનને અવતારો લેવાનું મન થાય છે, આ ભારતની ભૂમિ. હા, બીજે ક્યાંય ભગવાને અવતાર નથી લીધો, આ ભૂમિમાં અવતારો લીધા છે. જેટલા જેટલા અવતારો થાય છે ભગવાનના, એ આ ભૂમિ મેં પસંદ કરી છે, અહીંયા થાય છે બધા. જેટલા જેટલા સંતો આવ્યા છે બધા અહીંયા આવ્યા છે. હા, અહીંયા તમારા ગામના સંત જો ડાયરામ બાબુ, એ જેને બીજા માટે જીવવો એમ, એનું જ નામ જીવન છે. પોતાના સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થમાં જીવન નીકળી જાય તો ભગવદ્ ગીતામાં ઠાકોરજી કહે છે કે જે ખાલી પોતે કમાઈ છે, પોતે રાંધે છે ને ખાઈ લે છે ને, એનાથી મોટો ચોર બીજો કોઈ નથી. એટલે જ સંસ્કૃતિ છે આપણે અહીંયા. ગાયની રોટલી નીકળે કે ગાયને દ્યો પેલા, આ બધું આપણું કલ્ચર છે, આ ઓળખ છે આપણી. હા, કે હા હિન્દુનું ઘર હશે એ આજે વિદેશમાં સમજી જાય કે આ જો આ બધાનું કાઢી જ ને અલગ, એટલે સમજી જવાનું. હા, આપણો ધર્મ છે કેટલો. આપણો ધર્મ તો મારા વાલા કીડીનું વિચારે, કીડીનું. સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય. આપણી સંસ્કૃતિ એ કે બધાય સુખી થાય, બધાય નિરોગી રહે. આજે અમે એવા પણ જોયા છે કે હવાના પોરમાં લોટ લઈને કીડિયારું પૂરવા દોડતા હોય. વિચાર કરો તો કેટલી મહાન સંસ્કૃતિ કહેવાય. એક સંસ્કૃતિ એ છે કે આપણો ધર્મ ના પડે એને મારી નાખો, અને એક સંસ્કૃતિ એ છે કે ભાઈ કીડીનું કોણ વિચારશે. અવળો નાનકડો જીવ કીડી, માંડ માંડ જોઈ શકાય આપણે. અને જેને જાંબરને આંખમાં મોતી હોય તેને તો દેખાય બિચારાને. તો એ કીડીનું વિચારવા વાળો આ સમાજ છે. એવાય બે પાકે જ આપણા ગામમાં કે કીડીનો વિચાર કરવા જાય ને હવાના પોરમાં ધોળે ત્યાં એના કીડિયારા પૂરવા માટે. ગાયનું વિચારવા વાળા છે. કીડીથી માંડીને હાથીનો વિચાર કરે એ આપણી સંસ્કૃતિ. દરેકનું કંઈક ને કંઈક મારે કરવું જોઈએ. આ આપણી ઓળખ મારા વાલા. એ મુકાય આવી મહાન ઓળખ, આવી મહાન સંસ્કૃતિ, આવી મહાન પરંપરા આપણી, અને એ આપણી ઓળખ એ ક્યારેય ના છોડવી જોઈએ. તો એવા બનવાનું છે. અમુક વિચાર જ આપણને સુખી કે દુઃખી કરે. 90% કેસમાં મેં જોયું છે, મારી પાસે ઘણા બધા આવે એટલે હું એને કહું કે તું થોડોક પાછળ જઈને વિચાર કર. તે કંઈક 4 મહિના પહેલા, 6 મહિના પહેલા કે વરસદી પહેલા એક એવો નિર્ણય લીધો હોય છે કે જેના કારણે આ રિઝલ્ટ આવ્યું ને તું દુઃખી થયો. એમાં ભગવાનનો રોલ જ નથી ક્યાંય. હા છે જે સાચી વાત છે. શેર સટ્ટામાં બહુ વયા ગયા મારે, તો તું દુઃખી જ થા ને. શોર્ટકટ કર્યું, કરોડપતિ થઈ જવું તરત, એટલે ગયો શેર સટ્ટામાં, પછી થયો દુઃખી. એક ગામ એવું છે, હવે નામ તો હું નથી દેવું ક્યાંય મારે. એક ગામ એવું છે કે શ્રાવણ મહિનો આવે ને એટલે આમ જુગારની પૂર સિઝન ખુલે. એમ આપણા વૈષ્ણવ કેટલા બેઠા હોય. પછી ત્યાં મારા પ્રવચન રખાવ્યા. એટલે હવે મેં પ્રવચનમાં કહ્યું કે તમે લોકો એમ તો માનવાના નથી, બરાબર, પણ ઘરમાં લાખ રૂપિયા હોય ને તો 20,000 નું રમાય, એટલી તો ભાન પડે ને. આ ક્યાં જાય બધા છોકરાઓને. તો કે ઈ પોઈન્ટ ની વાત કરી છે. હા, મેં તો હવે તો સમજો, ઓમ તો મૂકે નહીં ભણના છોડ્યા કોઈ. હા, ઓલો કાટ લાગી ગયો એટલે મારે ગમવા બેહવું પડે ને. કાટ એટલો હોય, કાટ એમને એમ ના નીકળે. તમારે નવો કલર કરવો હોય ને તો કાચ કાગળથી ઘમવો પડે, બરાબર ને. ક્યારે કલર લાગે ને નવો, કે ઓલા જૂના ઉપર મારી દો તો એ પાછું પોપડી થઈને ખરી જાય. હા, બરાબર. એટલે નવો કલર હું કદાચ 3 કલાક શિબિર કરીને મારું તોય નકામો છે. એટલે મારે પેલા કાચ કાગળ લઈને બેહવું પડે. એટલે મેં એને કીધું હેલાવ તમે એટલી તો સમજ કરો. આ બધી છે ને બધી શાસ્ત્રમાં કઈ કઈ શાસ્ત્ર થાકી ગયું તોય હજી આપણે એમ નથી સમજતા. બોલો આવું આવું તો કેટલું. તો આ સંતો બધાએ શું કર્યું? સંતોએ બધાને શું કર્યું? ગરીબોને ખવડાવ્યું. સંતોએ વ્યસન છોડાવ્યા. સંતોએ આવી બધી છોડાવી. મહાભારત વાંચ્યું હોય તો ખબર પડે કે યુધિષ્ઠિર જેવો ધર્માત્મા, એના ભાઈઓ જે ધર્મનિષ્ઠ ભાઈઓ, બધા ધર્મનું આચરણ કરવા વાળા ભાઈઓ, એની બુદ્ધિ જો વિપરીત થઈ જતી હોય અને એની જુગાર રમવા બેસી જતા હોય તો મારા વાલા આનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોય કે ના રમવું. આ રસ્તો ખોટો છે, આ રસ્તે જાય તો બરબાદી જ છે. એની પત્ની હારી ગયો, એનું રાજપાટ હારી ગયો, પોતે પોતાની જાતને હારી ગયા. 5 પાંડવ દાસ થઈ ગયા. આ તો ઠાકોરજીની કૃપા કે ઠાકોરજી ભેગા હતા એટલે બચી ગયા. નકર પાંડવ તો 18 દી થોડી ટકે. 18 મિનિટમાં ભીષ્મ છે ને ફૂંડલું વારીને પૂરું કરી નાખ્યો. 18 મિનિટ, 18 દી નહીં. શાસ્ત્ર થોડુંક વાંચ્યું હોય તો તમને ખબર પડે કે ભીષ્મ કેવા પાવરફુલ હતા.
એટલા પાવરફુલ. તો આ ટૈકા કેમ? એ ઓલો બાપ ભેગો હતો ને એટલે ટકી ગયા. આ ભગવાન ભેગા એનો પાવર હતો એટલે ટકી ગયા ને આ બચી ગયા બધી જગ્યાએ. જ્યાં જ્યાં પ્રોબ્લેમમાં હતા ત્યાંથી બચાવ્યા. ઠાકોરજી બચાવ્યા અને આ બધા જીતીને આવ્યા. બધું એક થી જોરદાર બધા. એટલે બસ હવે આ મહાભારત સમજીએ ને તો આપણને સમજાય. જો દુર્યોધનને પૂછ્યું ને કે એક જ ગુરુ પાસે ભણ્યા તમે પાંડવ ને કૌરવ બંને, બરોબર, શસ્ત્ર ને શાસ્ત્ર બંને વિદ્યા એક જ ગુરુ દ્રોણ પાસે તમે બંને લીધી. તો એ આ કાં આવો પાઈકો, આ દુર્યોધન આવો કાં પાઈકો, આખા બધાને નડે એવો. ને તમે બધા ધર્મ કરવા વાળા, ધર્મનું આચરણ કરવા વાળા, અને આ દુર્યોધન કેમ આવો? તો જે દુર્યોધનને પૂછ્યું ને ત્યારે એનો જવાબ સાંભળવા જેવો હતો બહુ. દરેક અત્યારે સમજવા જેવી વાત છે. દુર્યોધન કહે છે કે જાનાતિ ધર્મમ ન ચમે પ્રવૃત્તિ. હું જાણું છું ધર્મ શું છે, પણ ખબર નહીં મારી પ્રવૃત્તિ એમાં થતી નથી. અને જાનાતિ અધર્મમ ન ચમે નિવૃત્તિ. હું જાણું છું કે અધર્મ શું છે, પણ ખબર નહીં એમાંથી છૂટી નથી શકતો. તો બસ આપણે છે ને બધા જાણે જ છે ધર્મ શું છે ને અધર્મ. આટલી કથાયું તમે રૂબરૂમાં, પછી હવે તો ટીવીમાં એટલી આવે છે, ક્યાં કઈ બાકી રાખીએ છીએ આપણે. ફૂલ શોખ છે કથાઓનો. તો બધા જાણે જ છે ધર્મ શું છે અધર્મ શું છે, પણ હવે અંદર જી ઓલો નાનો મોટો દુર્યોધન વૃત્તિ જે છે ને, આ દુર્યોધન વૃત્તિ એને કાઢવાની જરૂર છે. દુર્યોધન વૃત્તિ કઈ? તો કે જાણું છું ધર્મ શું છે પણ ખબર નહીં થતો નથી, જાણું છું અધર્મ શું છે પણ ખબર નહીં મુકાતો નથી. કોકનામાં 10% છે, કોકનામાં 20%, કોકનામાં 25%, કોકનામાં 5%. આજે આ 2, 5, 10% દુર્યોધન આપણી અંદર છે ને, બસ એને જ આઘો કરવાની જરૂર છે. એને દૂર કરીએ અને એ ધર્મનું આચરણ પછી કરીએ આપણા ઓલાથી. ધર્મનું આચરણ કયું? તો કે સૌથી પહેલા તો પરોપકારની ભાવના. નિર્દય ના હોવા જોઈએ. વૈષ્ણવ કોઈ દી નિર્દય ના હોય. વૈષ્ણવ તો કોમલ કૃષ્ણનું ભજન કરે તો એનું હૃદય પણ કોમલ હોવું જોઈએ, કરુણા વાળું હૃદય હોવું જોઈએ, કે તમને કરુણા થવી જોઈએ. કોઈ દુખીને જોવો તો કોક દી કોક આંખ વગરના પાસે બેહો, કોક હાથ વગરના, પગ વગરના, એની પાસે જઈને બેસીએ તો ખબર પડે કે એ બિચારાને કેટલી તકલીફ પડે. ત્યારે સમજાય કે ઓહો, ભગવાનની મારી ઉપર કેવી કૃપા છે કે મને આ બધા સ્પેર પાર્ટ બરાબર આપ્યા, એ કઈ આમાં ફોલ્ટ વાળું નથી. ક્યારેક બીજાની સમજીએ તો આપણું ઓછું રોશું, નહીં તો રોવાનું જ છે. આપણું તો બધું રોય જ રાખીએ જ રોજ કે મારે હજી આ ઉપાધિ ને આ ઉપાધિ આ ઉપાધિ. આશ્ચર્ય એ થાય, એક જણાને મેં કહ્યું, તમે જેમ પૂછતા હોય તમે કહે ને કે હવે આ પાઠ કર, આ મંત્ર કર, કે આ પાઠ કર, કે આ જપ કર, એનાથી ઠાકોરજીની કૃપાથી સારું થઈ જાય. સારું, અમે તો એ સારી ભાવનાથી કહી દે ને પછી તો હવે ઠાકોરજીની એની ઉપર કેવી કૃપા થાવી ના થાવી એ પછીનો પ્રશ્ન છે. અમે એક સારા ભાવથી, સારા આશયથી ને આશીર્વાદ સાથે તમને એ આપી દીધું ને અસર કરે જ બધાને થાય છે, કારણ કે શ્રદ્ધા છે. વિશ્વાસ ને શ્રદ્ધા હોય એટલે અસર કરે. એ હવે એક જણો કહે કે ઓહો જે આ કરવું પડશે. મેં તું કામ તારું, સ્વાર્થ તારો, તારે કંઈક જોઈએ. મેં તો ખાલી આ કીધું કે આ કરવાનું. હવે એ કંઈક ઓલું કંઈક હોય આપી દો ને, એવું ભોજપત્ર જેવું તો એનાથી એમને એમ થઈ જાય. બોલો, એક ભાઈડો તો આવ્યો, આને ભાઈડા જ કેવું પડે. એક આવીને મને કહે કે જે એવો મંત્ર આપો કે આમ તૂટી પડે સંપત્તિ ને રૂપિયા આમ છપરા ફાડીને માથે, એવો મંત્ર જોઈએ. મંત્ર તો તને આપું ઘણાય છે શાસ્ત્રમાં, પણ મેં કીધું તું કામ શું કરે એ કે ને પેલા. કામ તો એ હું કઈ કરતો નથી. તો મેં કીધું મારા વાલા કોઈ મંત્ર કામ ના કરે, કામ કંઈક કરવું પડે. કામ તમે કંઈક કરો એમાં મંત્ર તમને મદદ કરે. તમે ખેતી કરો તો હાલો મંત્ર તમે કરો ખેતીમાં મદદ, તમે વેપાર કરો તો મંત્ર તમને વેપારમાં મદદ કરે, તમે કંઈક નોકરી કરો તો મંત્ર તમને એમાં નોકરીમાં બઢતી આપે ને એમાં કંઈક સારું કરે. કંઈક કરવું તો પડે ને. એટલે ગોદડામાં પડ્યા મંત્ર કામ કરે. હું ગોદડામાં પડ્યો છપ્પર ફાડે ને એ સંપત્તિના ઢગલા થાય. એવી કોઈ કદાચ તમને વાતું કરતું હોય ને તો મારા વાલા એને સૌથી મોટો ખોટો માનજો. એવો કોઈ મંત્ર શાસ્ત્રમાં છે નહીં. કામ રોજ સવારે ઉઠીને કરવું જ પડશે. કોઈ આવીને ઓલું કે ને દૂધ નહીં દોઈ જાય કે ભેં નહીં દોઈ જાય, આપણી ભેં આપણે જ દોવી પડે, અને પછી એનું દૂધ આપણને કામ લાગે. કામ આપણે કામ કર્યા વગર નહીં હાલે.
એક તમને છેલ્લું ઉદાહરણ આપીને પછી હવે બહુ સમય નથી લેવો તમારો. હાકું હજી એમ આ ભાઈ ગયા હા હા એ કે ભાઈ આનંદ કરવા આવ્યા. ના ના બધા આપણે આનંદ કરવા જ આવ્યા. આ તો ભગવત નામ છે, આમાં બીજું કઈ છે નહીં. હા બસ સારા રસ્તે આપણે કેમ વળીએ એ વિચારવાનું છે. એક ઉદાહરણ ખાલી આપીને પછી મારી વાતને વિરામ આપું. રામચંદ્રજીને લંકા જવું હતું. આ બધાએ વાંચી છે રામાયણ ઘણી બધી જાતની છે, ઘણી બધી રામાયણ. અને એમાં બધામાં કેટલી કથાઓ, સુંદર કથાઓના ઉલ્લેખ છે. હવે સેના બહુ મોટી, વાનર સેના. તો સેતુ કર્યો, પથ્થર નાખ્યા, પથ્થર ડૂબી ગયા, રામ લખ્યું એટલે તૈરા કે ભગવાનના નામે પથ્થરે તરી જાય. સેતુ બની ગયો, સેના મોટી, પુલ થયો સાંકડો. કે હવે છએ આપણે બધા તો ભગવાનને વિનંતી કરી. હનુમાનજી કે ભગવાન સેના બહુ મોટી છે ને આપણે આ પુલ થયો સાંકડો, પથ્થરનો બની તો ગયો, હવે આ બધા કેમ ભેગા આવશે? એટલે ભગવાન કે તું એ બધી ચિંતા મૂકી દે, હું આગળ ચાલુ, તમારે બધાએ વગર વિચારે મારા પગલે પાછળ આવી જવાનું. સહેલું ને સટ ભગવાન હાલતા હોય, ભગવાન ડ્રાઇવિંગ કરતો હોય પછી કાંઈ ઉપાધિ હોય? હા પછી તો જેમ અર્જુનનો રથ હાંકતા હતા પછી અર્જુનને ક્યાં કઈ ચિંતા જેવું જ હતું, એમ ભગવાન આગળ હોય અગ્રભાગમાં પછી ક્યાં ઉપાધિ જ છે? પાછળ બધી સેના, આગળ ભગવાન. હવે થયું એવું, હજુ ભગવત લીલા કેવી, સાંકડો પુલ છતાંય નીચેથી મોટા માછલા, કછવા, જળચર જીવો, વનસ્પતિઓ, બધી જે જલની ઔષધિઓ, ઝાડ વૃક્ષ હોય ને એ બધું ઉપર આવી ગયું. એ ઉપર આવી ગયું ને પથ્થરના પુલની બે બાજુ પેરેલલ એ આખો પોળો પુલ થઈ ગયો. એ બધા આવી ગયા ને આખી સેના પાર કરી અને ત્યાં પહોંચી ગયા. હવે ત્યાં પહોંચી ગયા ને એટલે રામ ભગવાનને ઓલાએ વિનંતી કરી કે ભગવાન તમારે જ્યાં કરી દેવું હતું તો પછી આ ખોટા પાણા હરાવ્યા નખાવ્યા નહીં, તમારે પુગાડવાના હતા તો બધાને પુગાડી દે જ ના. ખોટે અવડી મહેનત કરાવી બધા, હાલો પાણા હારો ને આ નાખો ને આમ કરો ને આમ બધા કે લાંબા થઈ ગયા, કેટલા ગયા કામ કરી ગયા. ભગવાને જવાબ બહુ સરસ આપ્યો કે જો ભાઈ રિઝલ્ટ મારા હાથમાં છે 100%. રિઝલ્ટ તો હું આપું એમ જ થાય, પણ એ કે કામ તો તમારે કરવું જ પડે. હું કે કોકને નિમિત્ત રાખું. આ ભગવાનની આખી રમત શું છે તો કે કોકને નિમિત્ત બનાવે. હવે કોઈ ઘટના બને ને એટલે જ્યોતિષ વાળો એમ કે જોયું મેં કીધું તું આ ગ્રહની દશા અને નક્ષત્ર આ હોય ને એટલે આ થયું. હવામાન વાળો એમ કે મેં આમ કીધું તું એટલે થયું. ઓલો એમ કે મેં આમ કીધું તું એટલે બધા સાચા પડો પાછા. કારણ કે નિમિત્તની રમત છે. ભગવાન કોકને નિમિત્ત મૂકે. એમ આપણને ભગવાને જ્યાં જગ્યાએ મૂક્યા છે ને એ નિમિત્ત બનાવ્યા છે. નિમિત્ત ભાવથી કામ કરો. બસ તમે ખેડૂત છો તો ખેડૂત તરીકે 100% કામ કરો, સારા ખેડૂત બનો. તમે દુકાન માંડી છે, વેપાર કરો છો તો સારામાં સારા પ્રામાણિક વેપારી બનો કે નહીં મારે સમાજને સારું આપવું છે. તમે ઉદ્યોગપતિ છો તો મારે સમાજ હારે છેતરપિંડી નથી કરવી, પણ એને સારામાં સારું કંઈક પ્રોડક્ટ આપવી છે. મારું ઉત્પાદન હોય એ સારામાં સારું હોય. તમે નોકરી કરો છો તો એમાં સારામાં સારું કરો. એટલે ભગવાને જે ગીતાજીમાં કર્મનો સિદ્ધાંત કીધો ને એ તમે જીવો છો. એ તમે કર્મ જ કરો છો, એ તમારું કર્મ જ છે. કે જે જગ્યાએ તમને ભગવાને જગ્યા આપી છે ત્યાં તમે તમારું 100% પ્રામાણિકતાથી ઈમાનદારીથી કામ કરો છો. કોઈને છેતરતા નથી, કોઈને ઉલ્લુ બનાવતા નથી. તો તમે કર્મથી જીવો છો ને પછી રિઝલ્ટ પ્રભુના હાથમાં છે. કર્મણી એવા અધિકાર હશે માં ફલે શું કદાચ ફલ તમને પ્રભુ આપશે. સારું નરસું કે હવે આ કોરોના આવ્યો હતો ત્યારે ઓલી રેમડેસિવિર ઇન્જેક્શનની ડિમાન્ડ બહુ હતી ને. હા તો એનાથી લ્યો કેટલાય બચી ગયા ને કેટલાય વયા ગયા. 2-3 રેમડેસિવિર માયરા તો એ મરી ગયો લો. તો એનું કારણ શું? રિઝલ્ટ ભગવાનના હાથમાં. કોને ક્યારે શું પરિણામ આપવું એ તો પ્રભુના જ હાથમાં છે. એટલે પૂર્ણ પુરુષાર્થ કરવાનો. કોઈ પણ કામ હાથમાં લ્યો તો પૂરેપૂરા 100% આપવાની તૈયારી સાથે પૂરું કામ કરો. અને સાથે એમાં જો ભગવત કૃપાનું અવલંબન રાખો કે હવે આ મારું પૂરેપૂરી મહેનત છે પણ હવે ઠાકોરજીની કૃપા થાય એટલે 100% સફળતા. પછી શું કામ ના થાય? સંકલ્પ સારો છે
મહેનત પૂરી છે અને પ્રભુનું સ્મરણ છે કે એની કૃપા થશે તો આપણી દરેક લૌકિક કે અલૌકિક બધાય કાર્યમાં સિદ્ધિ 100% થવાની છે. વિશેષ સમય નહીં લેતા મનોરથી એવા મારવણિયા પર પૂરા પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ છે, અભિનંદન છે કે એમની આ ધર્મ પ્રત્યેની ભાવના એવી જ રહે. મહાપ્રભુજી માટેની જે નિષ્ઠા છે, હરિગુરુ વૈષ્ણવ માટેની જે ભાવના છે એ એવી ને એવી ઠાકોરજીની કૃપાથી રહે. અને આજે બ્રહ્મસંબંધ પણ લીધું ને પેલા છોકરાએ, હા, તો એ પેઢી હજી આગળ પણ આ આપણા ધર્મના સંસ્કાર, આપણી સંસ્કૃતિની સુવાસ તમારા પુત્રો પણ આગળ ફેલાવતા રહે અને આગળ 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 આપણી આ જે વિરાટ સનાતન પરંપરા, જે મહાન પરંપરાનો આપણે એક ભાગ છીએ, એને એવી ને એવી જાળવી રાખો. બધાઈને એના લૌકિક અલૌકિક દરેક જીવન માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અસ્તુ.